અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં વડોદરાની એક મહિલા છે જેમની કોઈ ભાળ નથી મળી. માંજલપુરના કલ્પના પ્રજાપતિ પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. પહેલીવાર વિઝા મળ્યા બાદ લંડનનો પ્રવાસ કરી રહ્યા હતા. પતિ અને પુત્ર કલ્પનાબેનને અમદાવાદ એરપોર્ટ મૂકીને ગયા. પિતા પુત્ર હજુ તો નડિયાદ પાસે પહોંચ્યા અને પ્લેન ક્રેશની ખબર મળી. નડિયાદથી જ અમદાવાદ પરત ફર્યા અને શોધખોળ શરૂ કરી. પરિવારજનોને હજુ પણ કલ્પના પ્રજાપતિનો કોઈ પતો નથી મળ્યો. પર પહોંચ્યા પછી મેં ફોન કર્યો, સમય થયો એટલે હું ચેકિંગ કરાવું છું, પાછી કોલ બેક કરું છું. અને કોલ બેક કર્યા પછી પાછો એમનો ફોન આવ્યો, બધું ચેકિંગ થઈ ગયું. એ છેલ્લા ફોટોગ્રાફ્સને વિડીયો મારા વાઇફ પર શેર પણ કર્યા પ્લેનમાં બેઠા પછી 1:30 વાગે 1:17-18 પછી અમે સમાચાર આવ્યા. ભગવાન કરીને સારા સમાચાર આવી જાય, એ જ મારી ભગવાનને પ્રાર્થના છે. અમદાવાદમાં જે રીતે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તે ક્રેશ થઈ છે, તેને લઈને મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે વડોદરામાં રહેતા ધનલક્ષ્મી સોસાયટીમાં કલ્પનાબેન પ્રજાપતિ પણ હતા તે દુર્ઘટનામાં. અમે એમના ઘરે પહોંચ્યા છે. તમે જોઈ શકો છો કે તેમનું પરિવાર ચિંતિત છે. ત્યારે ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નીકળ્યા હતા. ત્યારે પહેલીવાર વિઝા મળ્યા હોવાથી દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. આ કલ્પનાબેન છે, ક્યારે ગયા હતા? એ સવારમાં 8 વાગે ગયા હતા. ક્યાં જવાના હતા? મને મળવાના હતા? લંડન જવાના હતા એમના બાબાને મળવા. મેસેજ તો અમે સમાચારમાં જોયું છે, પણ બીજી રીતના બધા ગયા એટલે ખબર પડી મને. હું એની ફોઈ થઉં છું અને ખબર પડી, સમાચાર જોયા, અમને ખબર પડી એવી રીતે. અને અમે કાલે એને મળવા આવ્યા હતા. તો કલ્પનાબેન પ્રજાપતિ તેઓનું પરિવાર ખૂબ ચિંતિતમાં આવી ગયું છે. લોકો ટેન્શનમાં છે. ત્યારે તેઓ પ્રશાસન પાસે મદદ માંગી રહ્યા છે કે વહેલી તકે જે ખબર સારી હોય તે અમને જણાવે. તેઓને હજુ પત્તો નથી લાગ્યો ક્યાં છે, ક્યાં ને શું કરી રહ્યા છે. ત્યારે ત્યાં જે પરિવાર છે તેઓ સરકારને સહાય માંગી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી અમને અમારા પરિવાર સાથેનો ભેટો કરાવે, શું સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરે. ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા. અમદાવાદના પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું મોત નીપજ્યું. શૈલેષ પરમાર અને નેહા પરમાર જેઓ આ પ્લેનમાં સવાર હતા અને પ્લેન ક્રેશમાં કરુણ મોત થયું. લંડનથી સસરાની તબિયત પૂછવા તેઓ જામનગર આવ્યા હતા અને અમદાવાદથી લંડન પરત ફરી રહ્યા હતા. દંપતીના મોત બાદ સતવારા પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. આ અમારા જામનગર જિલ્લાના મૂળ રહેવાસી ધ્રોલના શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર અને તેના પત્ની બંને અહીંયા લંડન સ્થાયી હતા. અને અહીંયા એના સગાઓને ખબર અંતર પૂછવા આવ્યા હતા અને રિટર્ન જતા હતા. એ પણ આ પ્લેનમાં હતા. એ બાતનું અમે આ પ્લેનની જે દુર્ઘટના બની એ બાતનું આપણે ખૂબ જ દુઃખ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં ધોળકાના દંપતીનું નિધન થયું. કેલિયા વાસણા ગામના દંપતી જેઓ પ્લેનમાં સવાર હતા, વૈભવ પટેલ અને જીનલ પટેલનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું. શ્રીમંત વિધિ માટે લંડનથી દંપતી વતન આવ્યું હતું. 5 તારીખે મૃતક મહિલાની સીમંત વિધિ યોજાઈ હતી. સીમંત વિધિ બાદ તેઓ લંડન પરત ફરી રહ્યા હતા. સુરતનું તબીબ દંપતી પણ પ્લેનમાં સવાર હતું. રાંદેર સ્થિત સુજાતા સોસાયટીમાં રહેતા દંપતી જેઓ વ્યવસાય તબીબ હતા. હિતેશ શાહ અને અમિતા શાહ સુરતથી અમદાવાદ પહોંચ્યા. યુએસ રહેતા દીકરાને ત્યાં દીકરી અવતરી હોવાથી તેઓ લંડન જવા નીકળ્યા હતા. દીકરાને ત્યાં પ્રસંગ પતાવી લંડન રહેતી બહેનને ત્યાં રોકાવાના હતા. દીકરા અને બહેનને ત્યાં પહોંચે તે પહેલા જ આ કરુણિકા સર્જાઈ. પાડોશીઓએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું.
અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાની અંદર અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે અને આ ઘટનાએ સૌ કોઈને સતબંધ કરી દીધા છે. ત્યારે આ ઘટનાની અંદર ખાસ કરીને સુરતનું એક પરિવાર પણ છે તે લંડન જઈ રહ્યું હતું અને હાલ તે પરિવાર સુરતના જે રાંદેર ખાતે આવેલા નવયુગ કોલેજની બાજુમાં સુજાતા સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં જ આ તેમનું મકાન છે. જે ડૉક્ટર દંપતી છે એ દંપતી અહીં જે છે તે છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતું આવ્યું છે. ત્યારે લોકો કઈ રીતે તેમના પરિચયમાં છે તે પણ આપણે હાલ જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ જણાવજો. મનોજભાઈ જણાવજો, આ ઘટના બની છે જે પ્લેનમાં કોણ કોણ સવાર હતું સુરતનું, શું જાણકારી છે? ડૉક્ટર સાહેબને એમના મિસિસ ડૉક્ટર હિતેશભાઈ ને અમિતાબેન એ અમને કહીને જ કહેતા કે અમે જઈએ છીએ લંડન. ત્યારે અહીંથી સુરતથી લગભગ ગઈકાલે નીકળ્યા. વખતથી અહીં તેઓ દસેક વર્ષ થઈ ગયા. 10 વર્ષ. આપનું નામ? દીપેશ પટેલ. કઈ રીતે પરિચયમાં હતા તમે આ ડૉક્ટર અમારા પાડોશી જ છીએ અને અમે પણ સોસાયટીના રહીશો છે, એટલે એકબીજા સાથે પારિવારિક સંબંધો બધા જોડે છે સોસાયટીમાં. જાણકારી છે? ક્યારે ગયા, ક્યાં જવાના? ગઈકાલે સાંજે નીકળ્યા હતા અને 11થી અમને એવું કહેતા હતા કે 11 તારીખથી 30 તારીખ સુધી નથી. એમના દીકરાને ત્યાં દીકરો આવ્યો કે દીકરી એમને જોવા માટે જવાના છે અને લંડન એમની સિસ્ટર છે ત્યાં રોકાવાના હશે, કદાચ ત્યાં આવવાના છે એમના દીકરાઓ, એવું પ્રોગ્રામ હશે. હાલ શું હકીકત જાણવા મળી છે આ ઘટનાને લઈને ન્યૂઝ પર જોઈએ છે. એમના જે મિત્રો છે જેટલા કોન્ટેક્ટમાં હતા એમને પૂછ્યું છે, લગભગ તમામ યાત્રીઓની ઘટના સ્થળે કમોત અવસાન થયેલું છે, એટલે દુઃખની લાગણી તો છે સોસાયટીના તમામ રહીશોની. બિલકુલ દુઃખની લાગણી છે તે પાડોશીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ હજી કોઈક સત્તાવાર માહિતી તે સામે આવી નથી કે આ ઘટનાની અંદર સુરતના કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું છે કે કેમ. પરંતુ જે પ્રમાણે પાડોશીઓ જણાવી રહ્યા છે કે હિતેશ શાહ અને અમિતા શાહ જે ડૉક્ટર દંપતી છે તે US રહેતા પોતાના દીકરાના ત્યાં પ્રસંગની અંદર જઈ રહ્યા હતા અને તેઓ ગત રોજ સુરતથી સાંજના સમય દરમિયાન અમદાવાદ ગયા હતા અને આજે જ્યારે અમદાવાદથી આ ફ્લાઇટ લંડન માટે ઉડાન ભરી તે દરમિયાન આ ઘટના બની છે. જોકે આ ઘટનાને લઈને સૌ કોઈ આજે જે હદભાગીઓ છે તેમના પ્રત્યે છે તે સહાનુભૂતિ છે તે હાલ દર્શાવી રહ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. અમદાવાદમાં એર ઇન્ડિયાની જે ફ્લાઇટ ક્રેશ થઈ એ ફ્લાઇટમાં સુરતના કોસંબા તરસાડીના એક દંપતી પણ સવાર હતા. અર્જુનસિંહ વાસડિયા અને તેમની ધર્મપત્ની દિવ્યાબેન વાસડિયા, જેઓ લંડન જઈ રહ્યા હતા. પોતાની દીકરી અને જમાઈને મળવા તેઓ લંડન માટે રવાના તો થયા, પરંતુ પ્લેન ક્રેશ થયું અને ઘટનાને પગલે તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુની ખબરને લઈને તરસાડી નગર પણ હવે ચિંતામાં છે. સ્થાનિક આગેવાનો અમદાવાદ માટે રવાના થઈ ગયા છે. 38A અને 38B નંબરની તેમની સીટ હતી પ્લેનમાં અને 227 અને 228 પેસેન્જર લિસ્ટમાં તેમનું નામ છે. અમદાવાદ ખાતે આ જે વિમાન દુર્ઘટના બની છે તેને કારણે પરિવારજનો છે તે ચિંતામાં મુકાયા છે. આ જે પ્લેન છે તેમાં માંગરોળના તરસાડી નગરના જે દંપતી છે તે પણ લંડન જઈ રહ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈને હાલ પરિવાર છે ચિંતામાં મુકાયો છે. હાલ આપણી સાથે પરિવારજનો છે. કોણ આપનું પરિવાર, કોણ ક્યાં જતું હતું? મારા અંકલ ને આંટી એ લોકો લંડન એમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા. એમનો વેકેશન હતું એટલા માટે. ત્યાં કોઈ સમાચાર હમણાં સમાચારમાં એટલું જ મળ્યું છે કે મારા ભાઈ સાથે મારો કોન્ટેક્ટ થયો, ત્યાં એ લોકો સિવિલ પર છે પણ એ લોકોને હજુ કોઈ ત્યાંની જાણકારી મળી નથી. તમને કેવી રીતના ખબર પડી? મારા ભાઈ સાથે કોન્ટેક્ટ થયો. જે તમારા જે પરિવારજનો અત્યારે મોબાઈલ ચાલુ છે? મારા અંકલનો મોબાઈલ બંધ છે અને મારા ભાઈ સાથે મારો કોન્ટેક્ટ થાય છે. તંત્ર દ્વારા શું કઈ જાણકારી મળી છે? તંત્ર દ્વારા કઈ તંત્ર પાસે જે અમને મેસેજ જલ્દી જે બિલકુલ જે પ્રમાણે આ તરસાડીનું જે
દંપતી હતું તે પણ તેમના જે પુત્રી છે અને જમાઈ છે તેને મળવા માટે જઈ રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે આ દુર્ઘટના બની છે તેને કારણે પરિવારજનો છે તે ચિંતિત થયા છે. હાલ આ જે દંપતી છે તેમના ઘરે જે સોસાયટી તેમજ ગામના લોકો છે તે સાંત્વના આપવા માટે પહોંચી રહ્યા છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો પરિવારજનો જેઓ ગુમ છે, જેમની ભાળ નથી મળી, જેઓના મૃતદેહ નથી ઓળખી શકાયા, હાલ તો પરિવારજનો અત્યારે ચિંતામાં પણ છે. કેટલાય એવા પરિવારજનો છે કે જેઓ પોતાના આપ્તજનને શોધી રહ્યા છે. પ્લેન ક્રેશની અંદર ડીએનએ સેમ્પલની કામગીરી કરવામાં આવી છે. અનેક પરિવારો દ્વારા ડીએનએ રિપોર્ટ માટે થઈને પોતાના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. પરિવાર છે એક બાદ એક આવી રહ્યો છે અને ખાસ જે અત્યારે સેમ્પલ પણ લેવામાં આવ્યું. બાળી સાથે આ વાત કરશું. બા, કોણ હતું આપના પરિવારમાંથી પ્લેનની અંદર? મારી બેન ને બનેવી. બેન બનેવી ક્યાં હતા ને ક્યાં જઈ રહ્યા? પાલનપુર હતા, લંડન જઈ રહ્યા હતા. લંડન જ રહેતા હતા કે દીકરાને વહુ અહીંયા જતા હતા ડિલિવરી કરવા માટે. શું કહેશો, આવી દુર્ઘટના બની ગઈ છે, પરિવારમાં કોણ હતું ખાસ એમના? એકલો પાલનપુર રહેતા હતા અને એકલા જ રહેતા હતા પાલનપુર? બે પતિ પત્ની અને છોકરાનો વહુ કેનેડા ને એક છોકરાનો વહુ લંડન. તો વહુને પૂરા મહિના બેઠા ખોળો ગોદ ભરવા ને સુવાવડ કરવા માટે જતા હતા. સારી ખુશીમાં જતા હતા ને દુઃખનો પ્રસંગ? દુઃખનો પ્રસંગ થયો. કલા ટાઈમ તમારી જોડે વાતો કરી, કલાક છેલ્લે શું વાત કરતા હતા બેન? વાતો કરી હતી કે હું જઉં છું ને પછી પાલનપુર મોટું ફંક્શન રાખું તો આવજો, પૈસા તમે કેમ મોકલા, એમાં ખોળો ભરવાના મૂક્યા. કીધું સુકન તો સારું કહેવાય ને. કીધું કે સારું મેં લઈ લીધા, કે કોઈ વાતો નહીં. આવી ઘટના બની, શું કહો છો બેન? કલાક તો વાતો કરી છે મારી જોડે અને જવાનું તો મારે હતું, નીચેથી રહી અને ગાય પાડી પગમાં પ્લેટ આવી, ઓપરેશન થયું. પણ કેવડી ઉંમરના હતા બેન? મારી બેન 62 વર્ષ, 60 કે 62 વર્ષ. ત્યારે તમારું બ્લડ સેમ્પલ? હા, બ્લડ સેમ્પલ લીધું. શું કહેશો, તમારા પરિવારના માસી થતા? મારા સગા માસી જાય છે અને અમે ગાંધીધામ કચ્છથી આવ્યા છીએ અને ડીએનએ ટેસ્ટ લીધો અમે અને આવી ગયા છીએ. ડીએનએ ટેસ્ટ નીકળી ગયા છે. જે અલગ અલગ પરિવાર છે તેમના દ્વારા જે ડીએનએ ટેસ્ટ માટે થઈને આવ્યા છે. પાલનપુરના એક જે પરિવાર હતા તેમના જે બેન છે તેમને જે ડીએનએ રિપોર્ટ માટે કચ્છથી બોલાવવામાં આવ્યા છે અને ડીએનએ રિપોર્ટ માટે બ્લડ સેમ્પલની કાર્યવાહી છે તે હજી કસોટી ભવન ખાતે યથાવત જોવા મળી રહી છે. કેમેરા પર્સન વિકી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ક્રેશ થયેલા પ્લેનમાં કેટલાય લોકો હતા અને જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાંથી પણ કેટલાય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, હજુ પણ પરિવારજનો જે સતત એ દ્વિધામાં છે, કારણ કે પોતાના આપ્તજનની ઓળખ પણ થઈ શકે એ તેવા મૃતદેહ નથી. હજુ પણ ડીએનએ સેમ્પલની કામગીરી ચાલી રહી છે. શું અપડેટ છે? ડીએનએ સેમ્પલ એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે, તો રિપોર્ટ ક્યારે આવશે? કોઈ અધિકૃત જાણકારી મળી છે? ચોક્કસપણે અમિતા, જે દુઃખદ ઘટના બની છે તેમાં જે મૃતદેહ છે તે ઓળખી શકાય તેવી પરિસ્થિતિ નથી. તેના માટે થઈ અને તંત્ર દ્વારા જે ડીએનએ રિપોર્ટ છે તેની કામગીરી યથાવત છે તે જોવા મળી રહી છે. હું સીધા જ તમને દ્રશ્યો પહેલાં બતાવીશ જ્યાં ડીએનએ રિપોર્ટ માટેની કામગીરી, એટલે જે પેસેન્જર લિસ્ટના નામ છે સાથે તેમના પરિવારજનો કે તેમના જે નિકટના જે સગા સંબંધીઓ હોય છે તેમની જે રિપોર્ટ માટે કે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અમિતા, ડીએનએ રિપોર્ટની જો આખી વાત કરવામાં આવે તો જે સગા સંબંધીઓ હોય છે તેમના ખાસ જે ડીએનએ રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે. જે મૃતકો છે તેમના જે કહી શકાય કે ઓળખ નથી થતી તેના માટે થઈને તેમના જે અલગ અલગ હાડકાના સેમ્પલ છે તે લેવામાં આવે છે. હું અલગ અલગ પરિવાર જે અહીં અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો, પરિવારો છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે પરિવારના કોઈના કોઈ પરિવારમાંથી સભ્ય છે તે ગયા છે ને હાલ પણ તેમની આંખોમાં અત્યારે પણ તે આંસુ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. આપણે એક ભાઈ છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું. आपके परिवार में से कौन था? परिवार में से
જે અત્યારે જોઈ શકાય છે, બોલી શકાય તેવી પરિસ્થિતિ નથી. પરિવારના જે સભ્યો છે તેમની આ પરિસ્થિતિ છે, કારણ કે શું બોલવું તે અત્યારે ખાસ કહી રહ્યા છે. એટલે સૌથી મોટો સવાલ છે કે ખાસ જે એક બાદ એક જે પરિવાર અહીં આવી રહ્યા છે તેમના બ્લડ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતના પ્લેનની જે દુર્ઘટના બની છે તેમાં પરિવારની આંખોમાં અત્યારે પણ આંસુ અત્યારે પણ હજી જોઈ રહ્યા છો, કારણ કે જે રીતના આંસુ જોવા મળે છે. હું બીજા દ્રશ્યો બતાવીશ કે જ્યાં બ્લડ સેમ્પલિંગની કામગીરી છે તે જોવા મળે છે. હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતની બ્લડ સેમ્પલિંગ માટેની કામગીરી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. લેબોરેટરી તપાસ DNA માટેની ખાસ આખી એક લેબોરેટરી છે તે ઊભી કરવામાં આવી છે, જેમાં જે પણ લોકો આવતા હોય છે તેમના બ્લડ સેમ્પલિંગ માટે અહીંથી બ્લડ અલગ અલગ વ્યક્તિ 3 જેટલી સ્થળ ઉપર જે નર્સિંગ સ્ટાફ છે તે રાખવામાં આવ્યો છે. પરિવારમાંથી જે પણ કોઈ આવે છે તેમના નામ સાથે તેમના જે રિપોર્ટ માટે થઈ નાખી જે કહી શકાય કે બ્લડ લે છે અને તેમના સેમ્પલિંગ છે તે DNA માટે મોકલવામાં આવે છે, અને ત્યારબાદ જે મૃતકો છે તેમની સાથે તેમના DNA મેચ કરાવવાના જે મેચિંગ કરવાના જે કામગીરી હોય છે તે FSL લેબોરેટરીમાં થતા હોય છે. પરંતુ હાલ પણ જે પરિવારો છે તેઓની આંખોમાં છે આંસુ છે તે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે, કારણ કે પરિવારમાંથી કોઈને કોઈ મોભી ગયું છે, કોઈના નાના બાળકો છે, જે ખુશીથી અમુક પરિવાર તો એવો હતો કે થોડી વાર પહેલા આપણે વાત કરી કે ખુશીના પ્રસંગમાં જઈ રહ્યા હતા, જેમના ઘરે દીકરાને ત્યાં પારણું બંધાવવાનું હતું, તેમના દીકરાને ત્યાં તેઓ જઈ રહ્યા હતા અને તેમની ખુશીમાં ખુશી મેળવવા જઈ રહ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખુશી છે તે અત્યારે ગમમાં બદલાઈ ગઈ હતી. હવે અનેક પરિવારો છે તેમની આંખોમાં અત્યારે આંસુ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે એવી પરિસ્થિતિ છે કે મૃતદેહ છે તે ઓળખી શકાતો નથી, ને તેવી પરિસ્થિતિમાં આજે DNA રિપોર્ટની કામગીરી યથાવત છે તે જોવા મળી રહી છે. DNA રિપોર્ટની જો વાત કરીએ તો લગભગ એક રિપોર્ટ આવતા 72 કલાક એટલો સમય છે તે વીતતો હોય છે, કારણ કે જો બ્લડ સેમ્પલિંગ બને હોય તો રિપોર્ટ આવતા લગભગ 24 કલાક થતી હોય છે. પરંતુ એક તરફ બ્લડ સેમ્પલિંગ છે તો બીજી તરફ જે હાડકાના સેમ્પલ લેતા હોય છે તેમાંથી આખો આ DNA મેચ કરવામાં આવતી હોય છે. તેના કારણે 72 કલાક જેટલો સમય છે એક રિપોર્ટ પાછળ થતો હોય છે, અને આ તમામ જે રિપોર્ટ છે તેમના નામ સાથે જે બ્લડ રિપોર્ટ છે તેમનું નોંધ કરવામાં આવે છે. પેસેન્જર કોણ હતા તેના રિપોર્ટ છે તે આખી કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે રીતના DNA રિપોર્ટની કામગીરી છે તે હાલ યથાવત છે તે જોવા મળ્યું છે. અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે. અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાની અંદર અનેક લોકોના મૃત્યુ થયા છે, પરંતુ જે મૃતકો છે તેની ઓળખ નથી થઈ રહી. તેના માટે થઈને તંત્ર દ્વારા DNA રિપોર્ટના આધારે આ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જે રીતના વાત કરીએ તો કસોટી ભવન ખાતે અનેક પરિવારો છે તે અત્યારે પોતાના DNA રિપોર્ટ માટે આવી રહ્યા છે. જે પરિવારો છે તેઓની આંખોમાં અત્યારે પણ આંસુઓ છે તે જોવા મળી રહ્યા છે. પોલીસ તંત્ર અને તમામ જે વિભાગ છે તે અત્યારે ખડે પગે જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતના DNA રિપોર્ટ છે તેના માટે બ્લડ સેમ્પલિંગ માટે આવી રહ્યા છે, અને તમામ લોકોની વ્યવસ્થામાં છે તે કરવામાં અત્યારે એપ્રોક્સ જે રીતના જે લોકોની જો વાત કરવામાં આવે તો ખાસ જે રિપોર્ટની કામગીરી થઈ રહી છે. હું તમને જે નામ લખાવ્યા બાદ એક બેનર પણ અહીં મારવામાં આવ્યો છે, આ જોઈ શકાય છે DNA સેમ્પલ માટેની કામગીરી. અને આ એ સ્થળ છે કે જ્યાં કોઈ પણ પરિવાર આવતા હોય છે તેમના DNA રિપોર્ટ માટે બ્લડ સેમ્પલિંગની કામગીરી છે તે અહીં થતી હોય છે. આવા અલગ અલગ 3 ટેબલો રાખવામાં આવ્યા છે કે જેમાંથી જે બ્લડ સેમ્પલિંગની કામગીરી થતી હોય છે. હું કામગીરી બતાવવાના પ્રયાસ કરીશ કે જ્યાં જે પરિવાર છે તેઓના જે બ્લડ સેમ્પલિંગની કામગીરી જે જોઈ શકાય છે કે તેમના પરિવારનું બ્લડ સેમ્પલિંગ છે તે લેવામાં આવે છે. જે નર્સિંગ સ્ટાફ છે ત્યાં તે પોતે જ જઈને તેઓના બ્લડ સેમ્પલિંગ લેતા દ્રશ્યો જોઈ શકાય છે. સીધા જે પરિવાર છે તે આવે છે, તેમના બ્લડ સેમ્પલિંગની કામગીરી છે તે કરતા નજરે આવી રહ્યા છે. તેઓના બ્લડ સેમ્પલમાંથી DNA રિપોર્ટ છે તે સ્પીડમાં આવતો હોય છે, પરંતુ જે મૃતકો છે તે મૃતકોના સેમ્પલિંગની અંદર જે વાર લાગતી હોય છે. ને બીજી બાજુ
હું દ્રશ્યો એવા પણ બતાવવાના પ્રયાસ કરીશ. જે સામેનું પોસ્ટર છે કે જે બ્લડ સેમ્પલિંગ લીધા બાદ રિપોર્ટની શું પરિસ્થિતિ, કેટલા સમયે રિપોર્ટ આવશે તે પણ અહીં જાણ કરવામાં આવી છે. આ જોઈ શકાય છે. બ્લડ સેમ્પલ વિલ બી અવેલેબલ આફ્ટર 72 અવર્સ, એટલે કે 72 કલાકની અંદર આ રિપોર્ટ સેમ્પલિંગની અંદર આવતા હોય છે. અને ક્યાંથી રિપોર્ટ મળશે તેની જાણ છે તે પણ કરવામાં આવી છે. સાથે જે લોકોના સેમ્પલિંગ લેવામાં આવતા હોય છે તે અત્યારે આ દ્રશ્યો, તેઓના નામ, અહીં જે આ ફોર્મ છે તે ભરતા હોય છે, ક્યાંથી આવે છે, શું આખી વિગત છે તે અત્યારે અહીંથી જે વિગત છે તે આપતા હોય છે. સાથે જે સેમ્પલ લીધા બાદ જે રિપોર્ટ આવ્યા બાદ તેઓને જાણ પર છે તે કરવામાં આવતી હોય છે. એટલે કહી શકાય કે અધિકારીઓ છે તે સતત ખડે પગે જોવા મળી રહ્યા છે. બ્લડ સેમ્પલિંગની કામગીરી, જે પરિવારજનો આવતા હોય છે તેમની બ્લડ સેમ્પલિંગની કામગીરી છે તે થતા હોય છે. અધિકારી છે તેઓની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું. તેઓનું શું કહેવું છે? સર, અત્યાર સુધીની બ્લડ સેમ્પલિંગની જો વાત કરીએ તો કેટલા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, શું સ્થિતિ છે? અત્યારે 192 જેટલા સેમ્પલ લેવામાં આવેલા છે અને 202 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ માટે આ સેમ્પલ લેવામાં આવેલા છે. તો આ જે કામગીરી છે આખી રાત ચાલતી હતી અને અત્યારે પણ ચાલે છે. અને જ્યાં સુધી બધા લોકો જે સેમ્પલ આપવા માંગે છે એ સેમ્પલ નહીં આપે તો ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે. ટોટલ આમ એવરેજ જો વાત કરીએ તો ટોટલ કેટલા સેમ્પલ લેવાની કામગીરી કરવી પડે એવી છે? નહીં, એવરેજ આપણી પાસે પૂરતી ટીમ છે અહીંયા, તમે જોઈ શકો છો. અને એવરેજનું કંઈ નથી. કાલના દિવસે એક ભારણ વધારાનું હતું કારણ કે આજુબાજુના જે હતા લોકો બધા આવી ગયા હતા. અને હવે જે લોકો આવી રહ્યા છે આ દૂરથી આવી રહ્યા છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે 60% જેટલી કામગીરી તો થઈ ગઈ છે અત્યારે, 60-70%. બાકી બીજી જે કામગીરી છે આ તબક્કાવાર હવે થઈ રહી છે. એક રિપોર્ટની જો વાત કરીએ, સેમ્પલ લીધા પછી એવરેજ કેટલી કલાકમાં? એક રિપોર્ટમાં લગભગ 72 કલાક જેટલો સમય જાય છે. અને 72 કલાક પછી અમે જ્યારે રિપોર્ટ આવી જશે અમે સામેથી જે ફેમિલીના એમના લોકો છે એમને અમે કોલ કરીશું. અને આપણા એક હેલ્પલાઇન નંબર પણ અહીંયાથી આપવામાં આવેલા છે. આ લોકો હેલ્પલાઇન નંબર ઉપર પણ કોલ કરી શકે છે અને જે સેમ્પલની જે રિપોર્ટ છે એની વિગતો મેળવી શકે છે. સર, આપનું નામ ખાસ ને ડેજિંગ? હું નીતિન સાંગવાન છું અને હું ગુજરાત ગવર્મેન્ટમાંથી અહીંયા પ્રતિનિધિ છું. થેન્ક યુ. જે રીતના ગુજરાત સરકારના પ્રતિનિધિ છે તેમના દ્વારા બ્લડ સેમ્પલિંગની કામગીરી અને ત્યારબાદ 72 કલાક બાદ જે રિપોર્ટ આવતો હોય છે તો તેમના પરિવારજનો છે તેમને જાણ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે. એવરેજ 192 જેટલા સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે અને હજી પણ સેમ્પલિંગની કામગીરી યથાવત છે. લગભગ 200 સુધી જે સેમ્પલ છે તે અત્યાર સુધી લેવાની થઈ ચૂક્યા છે. 192 જે કાગળ ઉપર છે તે લેવાઈ ચૂક્યા છે. હજી પણ સેમ્પલ લઈ રહ્યા છે. એટલે એવરેજ 200 સુધીના સેમ્પલ છે તે ડીએનએ રિપોર્ટ માટે લઈ લેવામાં આવ્યા છે. કેમેરા પર્સન સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આંકડો હજુ પણ વધી શકે છે. સિવિલ હોસ્પિટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. પીએમ રૂમ બહાર સ્વજનોને શોધવા પરિવારે રાહ જોઈ રહ્યું છે. સ્વજનને ગુમાવવાના દુઃખ સાથે પરિવાર એ હજુ પણ કાગડોળે રાહ જોઈને બેઠું છે કે ક્યારે રિપોર્ટ આવે, ક્યારે તેના સ્વજનોની ભાળ મળે, તેની વિગતો મળે. તો આક્રંદ સાથેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જે મૃતકો છે તે મૃતકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. ને અત્યારે હાલ મારી પાછળના અપડેટ જે સાચા સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે પોસ્ટમોર્ટમ રૂમની બહાર જે સ્વજનો છે તે લોકો આવી રહ્યા છે. એટલે કે જે રેસિડેન્શિયલ ડોક્ટરો જે હતા જેમના મૃતદેહ થયા હતા અને તેમના ઓળખ થઈ છે તે તમામ જે લોકો છે તે પરિવારજનો અહીં જે પોતાના સ્વજન જે મૃતક સ્વજન છે તેમની બોડી લેવા માટે અહીં આવશે અને અહીં ઓળખ કર્યા બાદ જે છે તે તેમને બોડી સુપ્રત કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવશે. બીજી વાત છે કે જે હોસ્પિટલમાં જે મૃતકો જે પ્લેન ક્રેશમાં સવાર હતા પ્લેનમાં તે લોકોની જે બોડી છે તે વિકરાળ સ્વરૂપમાં હતી અને જે કહેવાય કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. તેવા
જે સેમ્પલ છે તે લેવા સેમ્પલની જે પ્રોસેસ છે તે પૂર્ણ થઈ છે અને હવે જે FSL મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ જે ગઈકાલે રાત્રે જે પણ જે પરિવારજનો છે તેમના સેમ્પલ એટલે કે સેમ્પલ મેચ કરી અને જ્યારે રિપોર્ટ આવશે ત્યારબાદ તે બોડી પરિવારજનોને ઓળખ પ્રમાણે સુપ્રત કરવામાં આવશે. પરંતુ હાલ અત્યારે જે પરિવારજનો પોતાના સ્વજનોની ઓળખ કરી શક્યા છે તે લોકો અત્યારે હાલ બોડી લેવા માટે પોસ્ટમોર્ટમ રૂમની બહાર રાહ જોઈ રહ્યા છે. સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત પાસેથી આપણે અપડેટ જાણવાનો પ્રયાસ કરીએ. અર્પિત, હવે થોડી જ વારમાં વડાપ્રધાને ઘટના સ્થળની પણ મુલાકાત લેવાના છે. હાલથી સ્થિતિ શું છે, શું અપડેટ મળી રહી છે? બની શકે છે થોડી વારમાં, એટલે કે લગભગ 15 થી 20 મિનિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુર્ઘટના સ્થળ પર આવવાના છે. એ પહેલાં તમે જોઈ રહ્યા છો મારી પાછળની તસવીર છે એ જ સ્થળ છે, એટલે કે જે બીજે મેડિકલની હોસ્ટેલ છે કે જ્યાં પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ રહેતા હતા, એમનું રહેણાંકનું સ્થાન છે. આ બિલ્ડિંગ પર પ્લેન ઉપરથી ટકરાયો હતો અને એના કારણે જ આખી મોટી દુર્ઘટના બની હતી અને એ દુર્ઘટનાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રધાનમંત્રી આવવાના છે પહેલાં તમે જોઈ રહ્યા છો. હું હાલ જે ઊભો છું એ ICMR મેઘાણીનગરથી ICMR તરફ જવાના રસ્તાથી જે હોસ્ટેલ જવાય છે એ રસ્તા પર છું અને બરાબર ICMRના ગેટની આગળ મીડિયાનો પણ જમાવડો છે. અહીંયાથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે વિસ્તાર. અહીંયાથી કોઈને આગળ નથી જવા દેવામાં આવી રહ્યા અન્ય લોકોને, બિનજરૂરી લોકોને, કેમ કે ત્યાં આગળ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન એ અર્થમાં કે જે કાટમાળ છે એ કાટમાળ હટાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને એ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચવાના છે. જેઓ એરપોર્ટથી સીધા જે રક્ષા શક્તિ સર્કલ આવેલું છે સિવિલ હોસ્પિટલ તરફ આવવાના રસ્તા પર, ત્યાંથી પ્રધાનમંત્રી સીધા આ જે દુર્ઘટના સ્થળ છે ત્યાં પહોંચવાના છે. એ લગભગ માનવામાં આવી રહ્યું છે કે આ આખું આ જે હોસ્ટેલ પરિસર આવેલું છે લગભગ 200 થી 300 મીટરની અંદર એરિયામાં ફેલાયેલું, લંબાઈમાં ફેલાયેલું છે આ હોસ્ટેલ પરિસર છે. ત્યાં પણ તેઓ મુલાકાત લેવાના છે અને પાછળનો હિસ્સો સૌથી મોટો અને મહત્વનો છે, કેમ કે પાછળનો જે હિસ્સો હતો પ્લેનનો એ હજુ પણ ત્યાં યથાવત જોવા મળી રહ્યો છે કે ઉપર સીધો આખું પાછળનો હિસ્સો પ્લેનનો, એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું એ હિસ્સો પણ હજુ યથાવત છે. એટલે એ તસવીરો પણ ખૂબ વાયરલ થઈ છે. એટલે એ મહત્વનો હિસ્સો છે, એ મહત્વનો પોઈન્ટ છે. ત્યાં પણ પ્રધાનમંત્રી મુલાકાત લે એવી પૂરેપૂરી શક્યતા છે, કેમ કે એકમાત્ર એવું મહત્વનું મોટું સ્થાન છે કે પ્લેનનું અસ્તિત્વ હજુ પણ ત્યાં યથાવત જોવા મળી રહ્યું છે. બાકીનો આખો પ્લેનની વાત કરું તો મોટા ભાગનો પ્લેનનો હિસ્સો એ બળીને ખાખ થઈ ગયો છે, નામો નિશાન નથી જોવા મળી રહ્યું. ગઈકાલની અહીંયા વાત કરું તો આ પ્લેન દુર્ઘટનામાં જેટલા લોકો પ્લેનમાં સવાર હતા એ તમામ લોકોના મોત થયા છે. એકમાત્ર પ્રવાસી જે છે એકમાત્ર પ્રવાસી આ જીવતો રહ્યો હોવાની વાત પણ સામે આવી છે અને એ પ્રવાસી જે જીવતો છે એમને પણ સુરક્ષિત રૂપે લઈ જવામાં આવ્યા છે અને એક બાદ એક તમે જુઓ જેટલી સુરક્ષા એજન્સીઓ, ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ અહીંયા પહોંચી ચૂકી છે. હું મારા સહયોગી અંકિતને કહીશ કે ફોરેન્સિક એક્સપર્ટની ટીમ અહીંયા પહોંચી છે અને સાયન્ટિફિક એવિડન્સ લેવાની પ્રક્રિયા પણ અહીંયા શરૂ કરવામાં આવી છે. એટલે કે જે પ્લેનનો કાટમાળ છે, પ્લેનનો કાટમાળનો મહત્વનો હિસ્સો છે એ પણ એકત્રિત કરવામાં આવશે. સૌથી મોટી એક અપડેટ આ ગુજરાત ફર્સ્ટ પર તમે જોઈ રહ્યા છો કે ફોરેન્સિક ટીમ અહીંયા પહોંચી છે. ફોરેન્સિક સાયન્સની ટીમ અહીંયા પહોંચી છે કે જેઓ આજે તમે જોઈ રહ્યા છો પાત્રમાં, એ પાત્ર અને એ પાત્રમાં તેઓ આજે સાયન્ટિફિક એવિડન્સ કે જે આખા કેસમાં મહત્વનો એક હિસ્સો બની શકે છે, આ મહત્વની કડી, મહત્વની ભૂમિકા, આખા સાયન્ટિફિક એવિડન્સ એકત્રિત કરવામાં આવશે અને એ એવિડન્સ એકત્રિત કર્યા પછી એનું એનાલિસિસ કરવામાં આવશે. એ એનાલિસિસ કર્યા પછી કેટલીક મહત્વની બાબતો, મહત્વની જાણકારી પણ સામે આવી રહી છે. સાથે સાથે ગઈકાલથી જ્યારે આ અકસ્માતની ઘટના બની છે એટલે બ્લેક બોક્સ, આખા ઘટનામાં પ્લેનનું બ્લેક બોક્સ પણ હજુ કલેક્ટ કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે સચોટ માહિતી નથી સામે આવી, અધિકૃત માહિતી કોઈ સામે નથી આવી. કેમ કે આ જે બ્લેક બોક્સ હોય છે પ્લેનનું, જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બનતી હોય છે, હવાઈ દુર્ઘટના, ત્યારે એ બ્લેક બોક્સ જે હોય છે એ બ્લેક બોક્સમાં તમામ સંવાદ અથવા તો જેટલી ગતિવિધિ મુવમેન્ટ હોય છે એ રેકોર્ડ થતી હોય છે. એટલે છેલ્લી ઘડી, એટલે કે જ્યારે પ્લેન ત્યાંથી ઉપડ્યું હતું, રનવેથી ટેક ઓફ કર્યું અને દુર્ઘટના સ્થળ પર પહોંચ્યું, એ લગભગ જેટલો સમય હતો એ સમયગાળા દરમિયાન કયા પ્રકારનો સંવાદ હતો, શું સંવાદ હતો, કયા પ્રકારની પરિસ્થિતિ હતી, કેટલી ભયાનક પરિસ્થિતિ હતી, એ તમામ પ્રકારની માહિતી એ બ્લેક બોક્સ એકત્રિત કર્યા પછી એની પ્રોસેસ હોય છે એ પ્રોસેસથી એનાલિસિસ કર્યા પછી, એનું નિરીક્ષણ કર્યા પછી કેટલીક મહત્વની અને સૌથી મોટી ચૂકવનારી બાબતો આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. પણ હજુ સુધી એ ફોલ્ટ નથી પાડવામાં આવ્યો. ગઈકાલે જ્યારે
કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી અહીંયા પહોંચ્યા હતા નાયડુ, ત્યારે પણ મેં પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ વિશે તેમને કંઈ બોલવાનો ઇનકાર કર્યો હતો. એ તપાસનો વિષય છે, એ પ્રકારનો ઉલ્લેખ એમના તરફથી કરવામાં આવ્યો હતો. એટલે આખા કિસ્સામાં બ્લેક બોક્સ છે એ મહત્વની કડી બની રહેવાનું છે. જો બ્લેક બોક્સ એકત્રિત કરવામાં આવ્યું હશે તો જે નાગરિક ઉડ્ડયન મંત્રી એટલે કે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ છે, એ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ બ્લેક બોક્સનું એનાલિસિસ કરશે અને એમાંથી જે રેકોર્ડ મળે છે એ રેકોર્ડના આધારે પણ આ આખી દુર્ઘટના છે એ દુર્ઘટનાની તપાસમાં સૌથી મહત્વની કડી સાબિત થવાનું છે. પણ હજુ સુધી એ મામલે કોઈ સ્પષ્ટ જાણકારી હજુ સામે અધિકૃત નથી આવી. હાલની વાત કરું તો થોડા સમય પહેલાં ફોરેન્સિક સાયન્સ એટલે કે ફોરેન્સિક સાયન્સના એક્સપર્ટ અહીંયા પહોંચ્યા છે કે જેઓ જરૂરી અને આનુષાંગિક પુરાવા એકત્રિત તેઓ કરી શકે છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી કેમ કે હવે આવવાની થોડી વારમાં અહીંયા તૈયારી છે, જેના ભાગરૂપે પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસની ટીમ એલર્ટ છે, અહીંયા તેઓ મુલાકાત લેવાના છે. એટલે બની શકે છે કે જે રૂટ ગઈકાલે મુખ્યમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને નાગરિક ઉડ્ડયન મંત્રીએ જે આખું નિરીક્ષણ કર્યું હતું એ જ રૂટ અને એના તર્જ પર જ પ્રધાનમંત્રી અહીંયા આવી શકે છે અને આખા વિસ્તારની તેઓ મુલાકાત કરી શકે છે અને નિરીક્ષણ તેઓ કરી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. કેમ કે તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો કે જે આખું આગળના ભાગે કાળું મસ્ત થઈ ગયું છે. એટલે ગઈકાલે જે ધુમાડો હતો, ધુમાડાના કારણે આખું બિલ્ડિંગ છે એ કાળું થઈ ગયું છે અને એમાં ગઈકાલે કેટલાય લોકો હતા કે જે દુર્ઘટના સમયે હાજર હતા. એમાંથી કેટલાય લોકોને બહાર સુરક્ષિત રૂપે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્લેનમાં જેટલા લોકો સવાર હતા એમના ડેથ કેટલા થયા છે, 240 લોકોના ડેથ થયા છે, એ ચોક્કસી માહિતી સામે આવી છે. પણ હજુ સુધી ઓફિશિયલ રીતે આ હોસ્ટેલમાં જેટલા લોકો હતા, સાથે સાથે રસ્તા પર હું મારા સહયોગી અંકિતને કહીશ કે આ રસ્તો તમને બતાવીએ તો સામાન્ય દિવસોમાં આ રસ્તો ખૂબ જ ચહલ પહલ અને વ્યસ્તતાવાળો રસ્તો હોય છે. જ્યારે આ દુર્ઘટના બની હતી ત્યારે હોસ્ટેલમાં રહેતા લોકો સાથે સાથે રસ્તા પર પરિવહન કરતા ચાલતા લોકોને પણ અહીંયા નુકસાન થયું હતું. એ નુકસાન કેટલું છે, કેટલા લોકો એ પૈકી ઇજાગ્રસ્ત થયા છે, કેટલા લોકો આ પૈકી મોત થયા છે, એ હજુ સુધી સ્પષ્ટ આંકડો નથી સામે આવ્યો. પરંતુ ગઈકાલથી હું જ્યારે અહીંયા હાજર છું અને જે મેં જોયું છે, જે મેં અનુભવ્યું છે અને જે પ્રાથમિક અંદાજ અને આકલન હું કરી શકું છું આટલા વર્ષોના અનુભવના આધારે, તો લગભગ એ આંકડો પણ મોટો પહોંચે એમાં કોઈ બેમત નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે આ દુર્ઘટના એવી હતી કે આખું જે ફ્લાઇટ હતું એ ફ્લાઇટ આ હોસ્ટેલ બિલ્ડિંગ પર બેસી ગયું હતું અને એ હોસ્ટેલ બિલ્ડિંગ પર બેસવા પહેલાં આ પ્લેનના 3 જેટલા એટલે કે 1 થી વધારે ટુકડા થયા હોય એવું સ્પષ્ટ માની શકાય. કેમ કે પાછળનો હિસ્સો છે એ મેસ પર અટવાયેલો છે, એટલે મેસ પર જ સીધો બેસી ગયો હતો. જ્યારે આગળનો હિસ્સો છે એ આગળના હિસ્સામાં 2 ડાબી અને જમણી બાજુની વિંગ છે, એ વિંગ એક વિંગ ડાબી બાજુ પડી હતી, જ્યારે એક વિંગ હતી એ જમણી તરફ. હું મારા સહયોગીને કહીશ અંકિત, જે તમે 4 રસ્તા જોઈ રહ્યા છો બરાબર જ્યાંથી પ્રધાનમંત્રી આવી શકે છે એવી પૂરી શક્યતાઓ છે. એ 4 રસ્તા પર, માફ કરજો, એ 3 રસ્તા પર જ એક વિંગ પડી હતી અને વિંગ પણ ખૂબ જર્જરિત અવસ્થામાંથી બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી ત્યાં પણ જાય એવી શક્યતાઓ છે. ગઈકાલે જ્યારે મુખ્યમંત્રી આવ્યા હતા, હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી આવ્યા હતા, સાથે સાથે કેબિનેટ કક્ષાના મંત્રી, કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી, સાથે સાથે સ્ટેટ મિનિસ્ટર આ અહીંયા મુલાકાત માટે આવ્યા હતા, સ્થળ નિરીક્ષણ માટે આવ્યા હતા. ત્યારે પણ તેઓ અહીંયા જોયું હતું અને ત્યાંથી તેઓ નિરીક્ષણ કરીને બહાર ગયા હતા અને રાત્રે ગઈકાલે તેમને એક મહત્વની બેઠક પણ કરી હતી, રિવ્યુ બેઠક કરી હતી. ગઈકાલે જેમને જે અનુભવ્યું, જે નિરીક્ષણ કર્યું હતું ને જે એનાલિસિસ તેમના દ્વારા કરવામાં આવ્યું, સાથે સાથે જે નાગરિક ઉડ્ડયન મંત્રી છે એમને અહીંયા રિવ્યૂ કરતા પહેલાં અહીંયા જેટલા લોકો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા, સ્થાનિક લોકો છે, ઉપરાંત ડિફેન્સના જેટલા પર્સન્સ છે, એમની સાથે પણ વાત કરી અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો હતો કે આ અકસ્માત કયા પ્રકારને કયા સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં આ અકસ્માત પ્લેનનો અકસ્માત બન્યો હતો એ તેમને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અને હવેની વાત કરું તો આ એક તરફનો જ રસ્તો છે, ફરી એકવાર કોર્ડન કરી દેવામાં આવે છે. એટલે એવું માની લઈએ કે લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગી શકે છે કે જ્યારે પ્રધાનમંત્રી આ જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટના સ્થળ પર આવી શકે છે અને તેઓ આ આખી પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે. અને કેમ કે ગઈકાલથી જ્યારે આ દુર્ઘટના બની હતી ત્યારથી લઈને તેઓ રાજ્ય સરકારના અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સતત સંપર્કમાં હતા. રાહત અને બચાવ કાર્યની તેઓ સમીક્ષા સતત કરતા રહ્યા હતા અને માહિતી એકત્રિત કરતા હતા. પરંતુ કેમ કે ખૂબ મોટી દુર્ઘટના છે અને પ્રધાનમંત્રી પોતે ગુજરાતના છે અને અમદાવાદ સાથે તેમનો નાતો ખૂબ જૂનો છે, એટલા માટે તેઓ આજે અહીંયા આવી રહ્યા છે અને પોતે આવી અને
જાત નિરીક્ષણ એટલે પોતાની નજરે તેઓ આ આખી પરિસ્થિતિનો તાગ મેળવવા જઈ રહ્યા છે અને બની શકે છે લગભગ 15 થી 20 મિનિટ જેટલો હજુ સમય લાગી શકે છે કે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા આવશે એ પહેલાં આ જેટલા રસ્તા દુર્ઘટના સ્થળ પર જવાના છે એના લગભગ 50 મીટર અહીંયાથી 50 મીટર સાથે સાથે જે રક્ષાશક્તિ સર્કલ તરફથી સિવિલ હોસ્પિટલ તરફ જવાય રસ્તો છે અને એક બીજો જે સેના પોલીસ હેડક્વાર્ટર આવેલું છે એ રસ્તા પરથી પ્રધાનમંત્રી પહોંચવાના છે. ત્યાંનો રસ્તો પણ હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે એટલે ગમે ત્યારે પ્રધાનમંત્રી અહીંયા પહોંચવાના છે અને આખી પરિસ્થિતિને સમજવાનો તેઓ પ્રયાસ કરવાના છે કે રેસ્ક્યુ કયા પ્રકારે હાથ ધરવામાં આવ્યું. સ્થાનિક પોલીસ ડિફેન્સના લોકો સાથે સાથે સ્થાનિક પ્રશાસન સાથે પણ તેઓ મુલાકાત કરે અને રિવ્યૂ બેઠક કરી આગળની જે પ્રક્રિયા છે એ આગળની પ્રક્રિયા કયા પ્રકારે કરવી અને આખું જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાનું ટૂંકમાં કહીએ તો એનાલિસિસ તેઓ કરવા જઈ રહ્યા છે. જી હર્ષિત, આપની પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું. તો હાલ જે અમારા સંવાદદાતાએ દ્રશ્યો દેખાડ્યા કે જ્યાં વિંગ ક્રેશ થઈ હતી સાથે બીજે મેડિકલ કોલેજની મેઝ પર જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં સ્થિતિ કેવી છે. ગઈકાલે મોટા પ્રમાણમાં ભાગદોડ થઈ હતી જેના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી થઈ રહી હતી પરંતુ એ જ દ્રશ્યો થોડી સામાન્ય સ્થિતિ જણાઈ રહી છે. FSL રિપોર્ટની પરિવારજનો રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ હવે થોડી જ વારમાં વડાપ્રધાન પણ અહીંની મુલાકાત લઈ શકે છે જ્યાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. EI-171 નામની આ ફ્લાઇટ નંબર 1:38 સમય જ્યારે ટેક ઓફ થઈ રહ્યું હતું અને એ સમય દરમિયાન ચોક્કસથી ધ્રુવિશા થોડીક જ ક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. મહત્વનું છે કે સૌથી મોટી જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી હતી તેના તમામ જે ઘાયલો છે તે આ હોસ્પિટલમાં દાખલ છે અને 243 જે મુસાફરો સવાર હતા 243 પૈકી જે એક મુસાફર હતો કે જે જીવિત બચ્યો છે તેનો ચમત્કારિક બચાવ થયો છે તેની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચી ગયા છે અને એરપોર્ટથી સીધા સિવિલ હોસ્પિટલ પહોંચશે અને અહીંયા તમામ ઘાયલોની પણ મુલાકાત કરશે. જે વ્યક્તિ જીવિત બચી ગયો છે તેને પણ મળશે અને સાથે સાથે ધ્રુવિશા ખાસ કરીને વાત કરીએ તો જે લોકો ઘાયલ છે અને જે લોકોના મોત નીપજ્યા છે તેના પરિવારજનોને પણ મળશે. હાલ હું ખાસ કરીને સર્વ સિવિલ ખાતે ઉપસ્થિત છું અને ત્યાંના આ દ્રશ્યો છે હાલ પોસ્ટમોર્ટમ રૂમની બહારના આ દ્રશ્યો છે કે હાલ પોલીસ બંદોબસ્ત આપતો જોવા મળી રહ્યો છે અને એક બાદ એક જે ડેડ બોડી સોંપવાની જે કામગીરી છે તે ચાલી રહી છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોસ્ટમોર્ટમ કર્યા બાદ તમામ જે પરિવારજનોને પોતાના વહાલ સોયાની જે ડેડ બોડી છે તે સોંપવામાં આવી રહી છે. અનેક રુદન સામે આવી રહ્યા છે અનેક જે આંખમાંથી અશ્રુ નીકળી જાય તેવા જે કરુણ દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. શબ્દોમાં પણ આપણે વર્ણન નહીં કરી શકીએ તેટલું લોકોનું અહીંયા દુઃખ જોવા મળી રહ્યું છે કારણ કે લોકોએ આ દુર્ઘટનામાં પોતાના વાલ સોયાને ગુમાવ્યા છે, કોઈએ પોતાના પિતાને ગુમાવ્યા છે. તે પ્રકારના હાલ જે દ્રશ્યો છે રૂવાડા ઊભા કરી દે તેવા તે સિવિલ હોસ્પિટલમાં સામે આવી રહ્યા છે. ખાસ કરીને એક બાદ એક જે ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવી રહી છે. 282 જેટલા જે DNA ટેસ્ટ છે તે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે લોકોને પણ કહેવામાં આવ્યું હતું કે જો તેઓ પોતાના સ્વજનને ઓળખી શકે તો તેમની કામગીરી જલ્દી પૂર્ણ થશે અને તેમને જે ડેડ બોડી છે તે જલ્દી સોંપવામાં આવશે. તેના જ કારણે જેટલા લોકોના ગઈકાલે DNA રિપોર્ટ લીધા હતા અને જેટલા લોકોની જે ઓળખ થઈ હતી, જે મૃતદેહોની ઓળખ થઈ હતી તેમને ડેડ બોડી સોંપવામાં આવી રહી છે. વર્ણન ન કરી શકાય તે પ્રમાણેનું લોકોનું જે દુઃખ છે તે દુઃખ જોવા મળી રહ્યું છે. કસોટી ભવન ખાતે મોડી રાત સુધી આ પ્રકારની જે કામગીરી છે તે ચાલી રહી હતી. લોકોને એટલું દુઃખ છે કે આપણે કોઈ જ પ્રકારે વર્ણન પણ ના કરી શકીએ. કસોટી ભવન ખાતે જે કામગીરી છે તે કરવામાં આવી હતી. થોડીક જ ક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને અસારવા સિવિલની મુલાકાતે આવશે ત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ એ પ્રકારનો ધ્રુવિશા જોવા મળી રહ્યો છે. રુદન સામે આવી રહ્યું છે કારણ કે દરેકે પોતાના જે વહાલ સોયા છે તે પોતાના વહાલ સોયાને ગુમાવ્યા છે. આંખમાંથી અશ્રુ નથી રોકાતા. રડી રડીને પરિવારજનોની જે આંખો છે તે આંખો સૂજી ગઈ છે. લોકોની
રડી રડીને લોકોનું રુદન સામે આવી રહ્યું છે. ખાસ કરીને વર્ણન ન કરી શકાય એ પ્રમાણેના જે દ્રશ્યો છે તે હાલ અમદાવાદની અસારવા સિવિલમાં જોવા મળી રહ્યા છે. બીજે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ જે દુર્ઘટના છે તે દુર્ઘટનામાં તેમના 4 ડોક્ટરોના પણ મોત નીપજ્યા છે અને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સિવિલમાં જે ડીએનએની કામગીરી છે તેમાં 268 જેટલા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીની વાત કરીશું તો અત્યાર સુધી લગભગ 2 જેટલા જે મૃતદેહો છે તે ધ્રુવિશા સોંપવામાં આવી રહ્યા છે. આ જે કરુણ દ્રશ્યો છે તે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે લોકોનું એટલું દુઃખ જોવા મળી રહ્યું છે, કારણ કે પરિવારજનોનું કરુણ જે રુદન છે તે રુદન સામે આવી રહ્યું છે. ખાસ કરીને જે લોકો મુસાફરો પ્લેનમાં સવાર હતા તેમની એક બાદ એક જે ડેડ બોડી છે તે સોંપવાની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે થોડીક જ ક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે અને જે લોકો ઘાયલ થયા છે તે લોકોની પણ મુલાકાત લેશે અને તેમના પરિવારજનોને પણ સાંત્વના પાઠવશે, શ્રદ્ધાંજલિ પાઠવશે. આ દુર્ઘટનાની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા અને તેમનું જે પરિવારજન છે, તેમના જે ધર્મપત્ની છે તે પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા છે. એટલે ચોક્કસથી તેમની સાથે પણ તેમના પરિવારજનોની પણ મુલાકાત લેશે, તેમને પણ સાંત્વના પાઠવશે. વિજય રૂપાણી પણ આખરી વિદાય આપશે, તેમને શ્રદ્ધાંજલિ આપશે અને ખાસ કરીને ગુજમોકો એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે બેઠક છે તે બેઠક પણ મળવાની છે. હાલની વાત કરીશું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્ઘટના સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા છે. જી માનસી, આપના પાસેથી અપડેટ મેળવતા રહીશું. ત્યારે સમગ્ર દેશની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થઈ ગયું છે. તેમની સાથે જોડાયેલા લોકોએ શોકની લાગણી વ્યક્ત કરી છે. મંદિરના પૂજારીએ કહ્યું છે કે વિજયભાઈ હંમેશા મદદરૂપ થતા હતા, કોઈ પણ શુભ કાર્ય પહેલા મંદિર જરૂર આવતા હતા તેવું એક પૂજારીએ જણાવ્યું છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘરે કામ કરતા એક કર્મચારીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મારા પરિવારનો વડીલ ગુમાવ્યો હોય તેવી લાગણી આ ઘરઘાટીએ આપી છે. જે તેમના ઘરમાં કામ કરી રહ્યા હતા તેમણે પણ જણાવ્યું છે કે મારા પરિવારનો વડીલ ગુમાવ્યો છે તેવી લાગણી અનુભવાઈ રહી છે. આ ખોટ કોઈ નહીં પૂરી શકે. અમારા સાથે એક પરિવારની જેમ તેઓ રહ્યા છે. આવતા હતા મંદિરે દર્શન કરીને પછી બધું કામકાજ કરવા જતા હતા બહાર. દરેક રીતે દરેક વસ્તુમાં ભાગ લેતા હતા અને બધાયનો કામકાજ કરતા હતા, કોઈના ના નથી પાડતા. લાગણી તો ભૂલાય નહીં, પણ બહુ દુઃખદ ઘટના થઈ છે, એમાં યાદ કરતા રહેશું. એને સરળ સ્વભાવના વ્યક્તિ હતા, એમાં કોઈ પણ પ્રકારનો ઊંચ નીચ જેવું કંઈ હતું નહીં, સાદા સરળ વ્યક્તિ હતા. દુઃખ તો એટલું બધું થયું છે કે એની કોઈ સીમા નથી. ઘરના પરિવારનું દુઃખ થાય એનાથી બધાને દુઃખ થાય છે મને અત્યારે સાહેબની સાથે. બહુ મોટામાં મોટી ખોટ પડી ગઈ અત્યારે મારા ઘરે, એમ સમજો તોય ચાલે. બસ હવે સાહેબને તો યાદ કરતો જાઉં ને આહું પાડતો જાઉં, પણ કાંઈ ગમતું નથી. ટૂંકમાં 2 દિવસ થયા છે કે સાહેબ વગર હાવ અંધારું થઈ ગયું મારા માટે. દુઃખ તો એટલું બધું થયું છે કે એની કોઈ સીમા નથી. ઘરના પરિવારનું દુઃખ થાય એનાથી બધાને દુઃખ થાય છે મને અત્યારે સાહેબની સાથે. બહુ મોટામાં મોટી ખોટ પડી ગઈ અત્યારે મારા ઘરે, એમ સમજો તોય ચાલે. બસ હવે સાહેબને તો યાદ કરતો જાઉં ને આહું પાડતો જાઉં, પણ કાંઈ ગમતું નથી. ટૂંકમાં 2 દિવસ થયા છે કે સાહેબ વગર હાવ અંધારું થઈ ગયું મારા માટે. તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં હોસ્ટેલમાં કામ કરતી મહિલાનું પણ મોત થઈ ગયું છે. હોસ્ટેલની મેસમાં કામ કરતી મહિલા અને તેમની 2 વર્ષની દીકરીનું મોત થઈ ગયું છે. પરિવારના સભ્યના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા. અમદાવાદમાં ઇન્ટર્નલ ડોક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું હતું અને ત્યાં કામ કરતી મહિલાનું પણ મોત નીપજ્યું છે. આ ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે તેમના પરિવારજનોના. હોસ્ટેલમાં મેસમાં તે કામ કરતી હતી. અમદાવાદની જે પ્લેન દુર્ઘટના હતી તેમાં એક બાદ એક પરિવાર છે તે આવી રહ્યો છે. એક જે મેસની અંદર કામ કરતા બેન હતા, તેમની દીકરી અત્યારે તેમણે સેમ્પલ આપ્યું છે. બેન, કોણ હતું તમારા પરિવાર ને શું કરતું? મમ્મી હતા અને મારી ભત્રીજી હતી.
કેટલા સમયથી ત્યાં કામ ત્યાં અમે 14-15 વર્ષથી કામ કરીએ છીએ ભાઈ. અમે ડૉક્ટરો માટે ઘણા ટાઈમથી ટાઈમ ટિફિન મોકલાયા છે. આજ અમે એટલી જ ભીખ માંગીએ છીએ કે એકવાર મારી મમ્મીને મારી ભત્રીજીને બચાવી લો, બીજું કશું નથી જોતું. બીજું હોસ્ટેલમાં ત્યાં ડૉક્ટરોની રસોઈ બનાવવા જતી હતી. મારા મમ્મી લોકો ત્યાં સ્ટુડન્ટોનું જમવાનું બનાવતા હતા. અમારો ભાઈ ટિફિન સર્વિસ, આખા સિવિલમાં અમારા ટિફિન સર્વિસ ચાલે છે. અમારું એટલું જ કહેવું છે કે બસ અમને અમારા મમ્મીને મારા ભત્રીજી બી મલાવી દો. અમે આટલા વર્ષથી તમારા માટે આટલું કર્યું, હવે તમે બધા ભેગા થઈને ખાલી એક અરજી, એક મારી મમ્મીને મારી ભત્રીજીને મલાવી દો, બીજું કશું નહીં જોતું. 15 વર્ષથી કામ કરીએ છીએ અમે. મમ્મી બીજે મેડિકલ કોલેજની જે યુજી મેસ છે ત્યાં રસોઈ બનાવવાનું કામ કરે છે, અને હું, મારી વાઈફ અને મારા પપ્પા અમે ટિફિન સર્વિસનું કામ કરીએ છીએ. અમે ઘરે તો કોઈ હોતું નથી એટલે પછી મારી બેબીને અમે સાથે જ લઈને જઈએ છીએ રોજ માટે. તો એ કાલના દિવસની બી જેમ કાલે મમ્મી બી સાથે અમે લઈને જ આવ્યા હતા, પણ એવી ખબર નથી કે આવું થઈ જશે એમ. અમે 1 વાગે ટિફિન ભરીને ડૉક્ટરોને આપવા માટે સિવિલ હોસ્પિટલમાં આવીએ છીએ રોજની જેમ. 1 વાગે અમે અહીં અંદર આવ્યા અને બીજી હોસ્ટેલમાં અમે ટિફિન આપતા ત્યાં સુધી 2 વાગ્યા. ત્યાં ખબર પડી કે આગ લાગી છે, તો અમે ફટાફટ રિક્ષા લઈને ત્યાં ગાડી દેખવા ગયા. તો ત્યાં ગાડી અતુલે 1, 2, 3, 4માં આગ લાગેલી હતી, પણ ત્યાંથી ખબર ના પડી. પૂછ્યું ત્યાં ગાડી કે કોઈ બી નહીં, ભાઈ ત્યાં મેસ બિલ્ડિંગમાં કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે આગ એટલી વધારે હતી. ત્યાંથી પછી ફરીને પાછળની સાઈડથી ગયા ત્યારે ખબર પડી કે જે વિમાન ક્રેશ થયું છે ત્યાં મેસ ઉપર જ પડ્યું છે. ત્યાં બધા માસી નીકળી ગયા છે, ખાલી માસી કામ કરતા હતા ત્યાં ગાડીથી 20-22 માસી કામ કરે છે. બાકીના મળી ગયા માસી? બાકીના બધા મળી ગયા છે. કોઈને બધાના ફોન કોન્ટેક્ટ આવ્યા હતા, કોઈને પગ વળી ગયા છે, કોઈ બારીઓ કૂદી પડે છે, એમને વાગ્યું છે. બધા રીતે નીકળી ગયા છે, પણ મમ્મી જ્યાં ક્રશ થયો છે પાછળની સાઈડ જે બ્લાસ્ટ થયો છે એ બાજથી નહીં કોઈ ખ્યાલ આવે. મારી 2 વર્ષની બેબી ગોળિયામાં ઊંઘી રોજ આ જ સમય તેને ત્યાં હોય છે દીકરી તમારી? રોજ અમે આ ટાઈમે હોઈએ છીએ. અમે 3 વાગે ઘરે જઈએ છીએ, બધું કામ પતાવી. પણ થોડુંક વહેલું થઈ અત્યારે જ્યાં જો પરિવારો આવે છે, પરિવારોની આંખોમાં આંસુ છે. પરિવાર અનેક મોભીઓ ગુમાવ્યા છે. કોઈ નાની દીકરી, એક માતા અને દીકરી જે આખી હોસ્પિટલની અંદર જે ડૉક્ટરોને નર્સની સેવા આપતા હતા, તે જ દીકરીને ગુમાવવાનો વારો આવ્યો છે અને તેની માતાને પણ ગુમાવવાનો વારો આવ્યો છે. એક પરિવારનો માળો પીકાઈ ગયો છે. હજી તો દીકરી ઘોડિયાની અંદર સૂતી હતી અને આ ઘટના બની છે. પરિવાર ઉપર છે તે આપ ફાટી ગયો છે. કેમેરા પર્સન વિકી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. મારી બેબી છે, મારા સાસુ છે. મારા સાસુ ડૉક્ટરને રસોઈ બનાવે છે અને અમે ટિફિન સર્વિસ કરીને ટિફિન લઈને બહાર નીકળ્યા. સાસુ કેટલા વર્ષના હતા? 52 વર્ષના છે મારા સાસુ. મારી છોકરી 2 વર્ષની છે, નાની. એકનો એક દીકરાને લંડન મોકલવાનું પરિવારનું એ સ્વપ્ન હતું, પરંતુ એ સ્વપ્ન ચકનાચૂર થયું. મૃતક સંકેતે ગણપત યુનિવર્સિટીમાં ઓટોમોબાઈલમાં ડિપ્લોમા કર્યું હતું. તો આ પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. પરિવારજનો કે જેઓ હજુ પણ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. બાબાનો બાબો હતો, મારે ભત્રીજો થાય. એ અહીંયા એને ઓટોમોબાઈલનો ડિપ્લોમા કર્યું હતું અને એને ત્યાં સ્ટુડન્ટમાં બીજા માટે અમે ભણવા માટે જવાનું હતું. છેલ્લા 12 મહિનાથી એ ખૂબ જ મહેનત કરતો હતો. ભણવામાં ખૂબ હોશિયાર હતો અને ઉત્સાહિત છોકરો હતો. પરિવારમાં કોણ કોણ હતું? પરિવારમાં એના એક બેન છે નાની, 2 ભાઈ વચ્ચે એક જ આ બાબો હતો. પરિવારનો એકના એક સંતાન હતું, એટલે ભણવામાં હોશિયાર હતો અને એના ઉપર અમારા પરિવારની બહુ મોટી આશા હતી. એના બહુ જ ઉત્સાહ હતો. એને જવા માટેનું જે અમારા પરિવારના જે સપના હતા એ સપનાના એ પૂરા કરવાની અમને અપેક્ષા આપીને ગયો હતો. હું રામનાથપરામાં રહેતો હતો, ત્યારે દિવાણપરામાં રહેતા હતા. એટલે
વિજયભાઈ સાથે નાતો વ્યવહારિક અને એ પહેલેથી જ ચાલુ છે. જ્યારે હું પોલિટિક્સની અંદર આવ્યો કે રાજકારણની અંદર આવ્યો ત્યારે પણ વિજયભાઈના એ સમયે કોન્ટેક્ટમાં, કારણ કે ત્યારે વિજયભાઈ સ્ટેન્ડિંગના ચેરમેન હતા, કોર્પોરેટર હતા. ધર્મેન્દ્ર રોડ ને આ બધો વિસ્તારનો એક નંબરનો વોર્ડ કહેવાતો, જ્યાં એ પ્રથમવાર કોર્પોરેટર તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારથી હું એમના કોન્ટેક્ટમાં. અને વ્યક્તિગત વાત કરીએ તો વ્યક્તિગત અતિ સારો માણસ. ક્યારેય એને એના મનમાં એ નથી લીધું કે આ કોંગ્રેસનો છે તો આને આપણે શું કરવું. એ સીએમ બન્યા ત્યારે પણ હંમેશા મને એમ કહેતા, ગમે તે તારે કામ હોય તો તું કહેજે, ક્યારેય તું અચકાતો નહીં, કોંગ્રેસ ભાજપ ભૂલી જાજે. વ્યક્તિગત જે સંબંધો છે એ હંમેશા આપણા રહેશે. સોસાયટીના પ્રમુખ બન્યા, હંમેશા એ સોસાયટીની અંદર પણ મને કહેતા હતા. એ સોસાયટીના પ્રમુખ બન્યા ત્યારે રાજ્યસભાના મેમ્બર હતા અને પ્લસ ગુજરાતના મહામંત્રી હતા ભાજપના. ત્યારે પણ મેં એમ કીધું કે બહુ સારી વાત છે કે તમે સોસાયટી માટે તમે પ્રમુખ તરીકે પણ હા પાડી. તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં હોસ્ટેલમાં કામ કરતી મહિલાનું મોત થયું. હોસ્ટેલની મેસમાં કામ કરતી મહિલા અને તેમની 2 વર્ષની દીકરીનું મોત થયું છે. પરિવારના સભ્યના DNA સેમ્પલ લેવાયા. અમદાવાદમાં ઇન્ટર્ન ડોક્ટરોની હોસ્ટેલ પર વિમાન અથડાયું હતું. અમદાવાદની જે પ્લેન દુર્ઘટના હતી તેમાં એક બાદ એક પરિવાર છે તે આવી રહ્યો છે. એક જે મેસની અંદર કામ કરતા બેન હતા, તેમની દીકરી અત્યારે તેમને સેમ્પલ આપ્યું છે. બેન, કોણ હતું તમારા પરિવાર ને શું કરતા? મમ્મી હતા અને મારી ભત્રીજી હતી. કેટલા સમયથી ત્યાં કામ ત્યાં અમે 14-15 વર્ષથી કામ કરીએ છીએ ભાઈ. અમે ડોક્ટરો માટે ઘણા ટાઈમ ટિફિન મોકલાયા છે. આજ અમે એટલી જ ભીખ માંગીએ છીએ કે એકવાર મારી મમ્મીને મારી ભત્રીજીને બચાવી લો, બીજું કશું નથી જોતું. બીજું હોસ્ટેલમાં ત્યાં ડોક્ટરોની રસોઈ બનાવવા જતી હતી. મારા મમ્મી લોકો ત્યાં સ્ટુડન્ટોનું જમવાનું બનાવતા હતા. અમારો ભાઈ ટિફિન સર્વિસ, આખા સિવિલમાં અમારા ટિફિન સર્વિસ ચાલે છે. અમારું એટલું જ કહેવું છે કે બસ અમને અમારા મમ્મીને મારા ભત્રીજી બી મલાઈ દો. અમે આટલા વર્ષથી તમારા માટે આટલું કર્યું, હવે તમે બધા ભેગા થઈને ખાલી એક અરજી, એક મારી મમ્મીને મારી ભત્રીજીને મલાઈ દો, બીજું કશું નહીં. 15 વર્ષથી કામ કરીએ છીએ અમે. મમ્મી બીજે મેડિકલ કોલેજની જે યુજી મેસ છે ત્યાં રસોઈ બનાવવાનું કામ કરે છે અને હું, મારી વાઈફ અને મારા પપ્પા અમે ટિફિન સર્વિસનું કામ કરીએ છીએ. અમે ઘરે તો કોઈ હોતું નથી એટલે પછી મારી બેબીને અમે સાથે જ લઈને જઈએ છીએ રોજ માટે. તો આ દિવસ, કાલના દિવસની બી જેમ કાલે મમ્મી બી સાથે અમે લઈને જ આવ્યા હતા, પણ એવી ખબર નથી કે આવું થઈ જશે એમ. અમે 1 વાગે ટિફિન ભરીને ડૉક્ટરોને આપવા માટે સિવિલ હોસ્પિટલમાં આવીએ છીએ રોજની જેમ. 1 વાગે અમે અહીં અંદર આવ્યા અને ત્રીજી હોસ્ટેલમાં અમે ટિફિન આપતા ત્યાં સુધી 2 વાગ્યા. ત્યાં ખબર પડી કે આગ લાગી છે તો અમે ફટાફટ રિક્ષા લઈને ત્યાં ગાડી દેખવા ગયા. તો ત્યાં ગાડી અતુલે 1, 2, 3, 4માં આગ લાગેલી હતી, પણ ત્યાંથી ખબર ના પડી. પૂછ્યું ત્યાં ગાડી કે કોઈ બી નહીં, ભાઈ ત્યાં મેસ બિલ્ડિંગમાં કે કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે આગ એટલી વધારે હતી. ત્યાંથી પછી ફરીને પાછળની સાઈડથી ગયા ત્યારે ખબર પડી કે જે વિમાન ક્રેશ થયું છે ત્યાં મેસ ઉપર જ પડ્યું. ત્યાં બધા માસી નીકળી ગયા છે. ખાલી માસી કામ કરતા હતા ત્યાં ગાડીથી 20-22 માસી કામ કરે છે. બાકીના મળી ગયા માસી? બાકીના બધા મળી ગયા છે. કોઈને બધાના ફોન કોન્ટેક્ટ આવ્યા હતા. કોઈને પગ વળી ગયા છે, કોઈ બારીઓ કૂદી પડે છે, એમને વાગ્યું છે. બધા રીતે નીકળી ગયા છે. પણ મમ્મી જ્યાં ક્રશ થયો છે પાછળની સાઈડ જે બ્લાસ્ટ થયો છે એ બાજથી નહીં કોઈ ખ્યાલ આવે. મારી 2 વર્ષની બેબી ગોળિયામાં ઊંઘી રોજ આજ સમય ત્યાં હોય છે દીકરી તમારીને? રોજ અમે આ ટાઈમે હોઈએ છીએ. અમે 3 વાગે ઘરે જઈએ છીએ બધું કામ પતાવી, પણ થોડુંક વહેલું થઈ. અત્યારે જ્યાં જો પરિવારો આવે છે, પરિવારોની આંખોમાં આંસુ છે કે પરિવાર અનેક મોભીઓ ગુમાવ્યા છે. તો એ નાની દીકરી, એક માતા અને દીકરી જે આખી હોસ્પિટલની અંદર જે ડોક્ટરોને નર્સની સેવા આપતા હતા,
તે જ દીકરીને ગુમાવવાનો વારો આવ્યો છે અને તેની માતાને પણ ગુમાવવાનો વારો આવ્યો છે. એક પરિવારનો માળો પીટાઈ ગયો છે. હજી તો દીકરી ઘોડિયાની અંદર સૂતી હતી અને આ ઘટના બની છે. પરિવાર ઉપર છે તે આપ કેમેરા પર્સન વિકી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. મારી બેબી છે, મારા સાસુ છે. મારા સાસુ ડૉક્ટરને રસોઈ બનાવે છે અને અમે ટિફિન સર્વિસ કરીને ટિફિન લઈને બહાર નીકળ્યા. સાસુ કેટલા વર્ષના હતા? 52 વર્ષના છે મારા સાસુ. મારી છોકરી 2 વર્ષની છે, નાની. તો વિમાન દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો. વિમાન દુર્ઘટનામાં આગની ચપેટમાં આવતા બચ્યો. કાર ચાલક રશ્મિનભાઈ સમય સૂચકતા વાપરી પરત ફર્યા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત અને એમાં આ કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. ગઈકાલે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન દુર્ઘટના પોતાની સામે જોનાર રશ્મિનભાઈ મારી સાથે છે. રશ્મિનભાઈએ પોતાની આંખે મોતનો આખો મંજર જોયો હતો. પોતે ગાડી લઈને જઈ રહ્યા હતા અને આગ લાગી, વિસ્ફોટ થયો. તાત્કાલિક ગાડી વળાવી લીધી હતી. ખુદ એમની પાસે સાંભળીએ કેવો પ્રકારનો માહોલ હતો. રશ્મિનભાઈ, એ કહો કે તમે તો કેટલાય લોકોના મોત પોતાની નજર સામે જોયા. એકચ્યુઅલી શું બન્યું? કેટલા વાગે ક્યાંથી નીકળ્યા? શું ઘટના બની? મારા એક અંગત કારણસર હું શાહીબાગ, મારા ઘરેથી શાહીબાગના રસ્તા ઉપર જતો હતો. FSL 4 રસ્તાથી ઘોડા કેમ્પ વાળા રસ્તા ઉપર વળ્યો અને જસ્ટ આગળ નીકળી અને એક દોઢ મિનિટના અંતરે ત્યાં પહોંચી ગયો અને 50 ફૂટના અંતરે હું ત્યાંથી 50 ફૂટ હશે જ્યાં જે પ્લેન ક્રેશ થયું છે તે જગ્યાએથી, અને એકદમ મોટો બ્લાસ્ટ થયો. એ બ્લાસ્ટ થતાં જ મેં ગાડીને બ્રેક મારી દીધી. ગાડીને બ્રેક મારીને તરત આગળ જોયું તો આગળની પોઝિશનમાં 2-3 એક્ટિવા, હેલ્મેટ્સ અને બધા દોડા દોડીને એક નાનો બાળક મારા નજરે હજી તરી આવે છે કે એ આડો પડેલો હતો. અને એ બધું કરતાં મેં નિર્ણય કરીને ગાડીને રિવર્સ કરી અને તરત ત્યાંથી હું નીકળ્યો. એ જ સમયગાળામાં મારા ગાડી ઉપર પ્લેનમાંથી નીકળેલો જે આગનો મલબો ને એ બધું છે મારી ગાડીની ઉપર પડ્યું. મારી ગાડીની ઉપર પડતા જ મેં વાઇપર ચાલુ કરીને એ બધું નીચે પડી ગયું. કુદરતી મારો બચાવ એ પ્રમાણે મેં કરી લીધું. ત્યાં બીજું પ્લેનનું કંઈક એવો પાર્ટ્સ મારા ગાડીના કાચ ઉપર પડ્યો કે કાચ આખો ડિસ્ટ્રોય થઈ ગયો. અને એના સિવાય બીજા 2-3 વસ્તુ ત્યાંથી પ્લેનની અંદરની જે વસ્તુ પડી એનાથી ગાડીના બોનેટની નીચેના ભાગમાં બધું ડિસ્ટ્રોય થઈ ગયું ગાડીને. અને હું ત્યાંથી નિર્ણય કરીને રિવર્સ કરીને ત્યાંથી નીકળી ગયો. અને એક બેન દોડતા હતા, એ બેનનો કંઈક દીકરો એ આડો પડેલો હતો એવું મને જાણવા મળ્યું. આખો કેટલો સમયનું અથવા તો કેટલી સેકન્ડની આખી રમત હતી જીવન અને મોત વચ્ચે? તમે મોતને હાથ માત્ર 5 થી 10 સેકન્ડ, માત્ર ને માત્ર 5 સેકન્ડ જો હું મોડો નીકળ્યો હોત અને એ જગ્યાએ પડ્યો હોત તો મારી ગાડી એ જ પોઝિશનમાં મારી ગાડી આખી બળીને ખાખ થઈ ગઈ હોત અને મારું પણ પૂરું થઈ ગયું હોત. કેમ કે તમે મોતને હાથ તાળી દઈને આવ્યા, ઘરે જ્યારે પહોંચ્યા અને આખો વિડીયો તમારો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે તમે એકદમ ફટાફટ પોતાની SUV કાર છે મહિન્દ્રા એ પલટાવીને આવી રહ્યા છો. ઘરે જ્યારે પહોંચ્યા ત્યારે ઘરવાળાએ કેટલો હાશકારો અનુભવ્યો અને ખાસ તો આ વિડીયો જોયા પછી? ઘરવાળા તો બધા મારા ઘરથી જે બનાવ બન્યો છે એનું અંતર માત્ર ને માત્ર 200 થી 300 મીટર જ છે. તો ઘરવાળા બધા દોડીને, એ લોકોને ખબર જ હતી કે હું શાહીબાગ જઉં છું, આ જ રોડે જવાનો છું, તો બિચારા ઘરની બહાર દોડીને નીકળ્યા હતા બધા મારી પાછળ જ. અને ત્યાં હું સામેથી આવ્યો તો બધાએ હાશકારો, એકદમ આખા વિસ્તારમાં બધા લોકોએ હાશકારો અનુભવ્યો. એવું લાગે છે બીજું જીવન તમને મળ્યું? બિલકુલ નવું જીવન મળ્યું હોય એવું મને ફીલ થાય છે. અને દરેક મૃતાત્માને કુદરત કેટલાય ફોન પણ આવી રહ્યા હશે અને હું જ્યારથી તમારી જોડે આવ્યો ત્યારે તમને મળવાવાળા લોકો પણ આવી રહ્યા છે? જી, ઘણા પુષ્કળ. કાલે તો 200 થી 250 ફોન મારી ઉપર આવ્યા છે. હું કોઈના ફોન રિસીવ નથી કરી રહ્યો. ક્ષમા ચાહું છું બધાની. અને જેના જવાબ અપાયા છે જે પ્રમાણે મારી માનસિકતા જ નહોતી એ પ્રમાણે કે હું વાત કરી શકું. રશ્મિનભાઈ છે કે જેઓ સહી સલામત જ્યારે દુર્ઘટના બની હતી પોતાની સામે આખો બ્લાસ્ટ થતો જોયો અને બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી અને એ આગ પ્લેનમાં લાગી હતી. એના કેટલાક સ્પેર પાર્ટ પણ છૂટા પડી ગયા હતા અને રસ્તા પર એક પાંખ્યું પડી ગયું હતું. અને ત્યાંની જ આ તસવીર છે મુખ્ય રસ્તા પર કે જ્યાંથી રશ્મિનભાઈ પોતે કાર તાત્કાલિક એ જ સમયે વળાવી અને પરત પોતાના ઘરે પહોંચ્યા છે અને આજે સુરક્ષિત છે ત્યારે ભગવાનનો પાર પણ તેઓ માની રહ્યા છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
જી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને હું છું અને આપ જુઓ છો તે પ્રકારે તમામ રાજકીય નેતાઓ જે છે તેની ચહલ પહેલ અત્યારે હાલ જોવા મળી રહી છે. મહત્ત્વનું છે કે વિજય રૂપાણીનો મૃતદેહ હજી આઈડેન્ટિફાઈ નથી થયો. તેમનો DNA સેમ્પલિંગ જે છે તે કરવામાં આવ્યું છે પરિવારજનોનું, અને જે ડેડ બોડી છે તેમની સાથે મૃતદેહ જે છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે મયંકભાઈ છે. મયંકભાઈ, શું કહેશો તેમની સાથેનો પ્રસંગ, તેમની સાથે કાર્યકર્તા તરીકે એમની સાથે કામ કરવાનો, બક્ષીબંધ મોરચામાં પ્રભારી હતા, મહામંત્રી હતા ત્યારે, અને મુખ્યમંત્રી હતા ત્યારે અનેક પ્રસંગો છે. બધા જ કાર્યકર્તાઓને યાદ આવે એવા કામ એમને કરેલા છે. સંગઠનમાં હોય, સરકારમાં હોય, કોર્પોરેટની શરૂઆત કરી અને મુખ્યમંત્રી સુધી, અને અત્યારે પ્રભારી પંજાબના હતા છતાં પણ તેમને કાર્યકર્તાઓ માટે, દેશ માટે, રાજ્ય માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. એટલે ખૂબ દુઃખદાયક વસ્તુ છે. મયંકભાઈ નાયક રાજ્યસભા સાંસદ છે, તે પણ અત્યારે અહીં પહોંચ્યા છે અને માહિતી મળી રહી છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તમામ અંતિમ વિધિ, અંતિમ ક્રિયાઓ જે છે તે રાજકોટ ખાતે કરવામાં આવશે. તેમનો મૃતદેહ જે છે તે DNA સેમ્પલિંગના આધારે આઈડેન્ટિફાઈ થયા બાદ તેમની મૃતદેહ જે છે તેને રાજકોટ લઈ જવામાં આવશે અને અંતિમ વિધિ સહિતની તમામ અંતિમ ક્રિયાઓ જે છે તે રાજકોટ ખાતે કરાશે. તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે. અલબત્ત હજી સુધી તેમનો મૃતદેહ જે છે તે DNA સાથે મેચ નથી થયો. ગઈકાલે સાંજે વિજય રૂપાણીના બહેન જે અમદાવાદ રહે છે તેમનું DNA સેમ્પલ લેવામાં આવ્યું હતું, કારણ કે લોહી સાથે સંબંધ ધરાવતા એ પરિજનોના DNA ડેડ બોડી સાથે મેચ કરાતા હોય છે. પરંતુ તે સેમ્પલ લેવાયા બાદ અત્યાર સુધી જે પ્રકારની DNA મેપિંગની પ્રક્રિયા થઈ છે તેની અંદર હજી સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ જે છે તે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યો. અલબત્ત તે મૃતદેહ આઈડેન્ટિફાઈ થયા બાદ તે મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે અને તમામ અંતિમ વિધિ, અંતિમ ક્રિયા જે છે તે રાજકોટ ખાતે કરાશે. તે પ્રકારની હાલ માહિતી જે છે તે મળી રહી છે. અંજલિબેન રૂપાણી જે વિજયભાઈ રૂપાણીના પત્ની છે, તેઓ થોડા સમય પહેલાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાં તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ અંજલિબેન સહિત રૂપાણી પરિવારને આ દુઃખદ દુર્ઘટનાને લઈને સાંત્વના પાઠવી છે. આ ઉપરાંત તેઓના પુત્ર ઋષભ રૂપાણી જે છે, જે હાલ અમેરિકા છે અને આજ મોડી રાત સુધીમાં અથવા તો આવતીકાલ સવાર સુધીમાં તેઓ ગુજરાત પરત ફરશે, તે પ્રકારની માહિતી મળી રહી છે. તેમની દીકરી પણ લંડન છે, જે પણ લગભગ બપોર સુધીમાં ગુજરાત પરત ફરશે, તે પ્રકારની માહિતી મળી રહી છે. અને પરિવાર લોકો અહીં આવ્યા બાદ ડેડ બોડી જે છે તે આઈડેન્ટિફાઈ થયા બાદ તેને રાજકોટ લઈ જવા માટેની કાર્યવાહી જે છે તે પ્રક્રિયા જે છે તે અનુસરવામાં આવશે. પરંતુ હાલ ગમગીન ભર્યું વાતાવરણ, ગમગીન ભર્યો માહોલ જે છે તે વિજય રૂપાણીના નિવાસ સ્થાને જોવા મળી રહ્યો છે. ભરત પંડ્યા પૂર્વ પ્રવક્તા પણ હાલ તેમના નિવાસ સ્થાન ખાતે પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ રાજ્ય સરકારના મંત્રીઓ, તમામ જે પૂર્વ નેતાઓ છે તે પણ હાલ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને વિશ્વાસ ન કરી શકાય તે પ્રકારની જે લોકો જે છે તેની સંવેદના, વિજયભાઈ સાથેનો તેમનો સંબંધ, તેમનો પ્રસંગ જે છે તે તેઓ વ્યક્ત કરી રહ્યા છે. જી નિકુંજ, આભાર આપનો. એટલે અત્યારે જે રાજકીય તમામ નેતાઓ છે તેઓ પણ અત્યારે વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે એક બાદ એક. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી ત્યાં પહોંચ્યા છે અને ધ્રુસકે ને ધ્રુસકે અંજલિબેન રડી પડ્યા હતા. આ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. તેમની સાથે જોડાયેલા લોકો શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મંદિરના પૂજારીએ કહ્યું કે વિજયભાઈ હંમેશા મદદરૂપ થતા. કોઈ પણ શુભ કાર્ય હોય તો પહેલા તેઓ મંદિરે જરૂર આવતા. સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના ઘરે કામ કરતા કર્મચારીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. કહ્યું છે ઘરઘાટીએ કે મારા પરિવારનો વડીલ આજે ગુમાવ્યો હોય તેવી લાગણી થાય છે. આ ખોટ કોઈ નહીં પૂરી શકે અને અમારા સાથે એક પરિવારની જેમ રહ્યા હતા વિજયભાઈ રૂપાણી, તેવું તેમના ઘરના કર્મચારીનું કહેવું છે.
પૂજા પાઠ કરવા માટે આવતા હતા મંદિરે દર્શન કરીને પછી બધું કામકાજ કરવા જતા હતા બહાર. દરેક રીતે દરેક વસ્તુમાં ભાગ લેતા હતા અને બધાયનો કામકાજ કરતા હતા, કોઈના ના નથી પાડતા. લાગણી તો ભૂલાય નહીં, પણ બહુ દુઃખદ ઘટના થઈ છે, એમાં યાદ કરતા રહેશું એને. સરળ સ્વભાવના વ્યક્તિ હતા, એમાં કોઈ પણ પ્રકારનો ઊંચ નીચ જેવું કંઈ હતું નહીં, સાદા સરળ વ્યક્તિ હતા. દુઃખ તો એટલું બધું થયું છે કે એની કોઈ સીમા નથી. ઘરના પરિવારનું દુઃખ થાય એનાથી બધાને દુઃખ થાય છે મને અત્યારે સાહેબની સાથે. બહુ મોટામાં મોટી ખોટ પડી ગઈ અત્યારે મારા ઘરે, એમ સમજો તોય ચાલે. બસ હવે સાહેબને તો યાદ કરતો જાઉં ને હું પાડતો જાઉં, પણ કાંઈ ગમતું નથી. હવે ટૂંકમાં 2 દિવસ થયા છે કે સાહેબ વગર હાવ અંધારું થઈ ગયું મારા માટે. દુઃખ તો એટલું બધું થયું છે કે એની કોઈ સીમા નથી. ઘરના પરિવારનું દુઃખ થાય એનાથી બધાને દુઃખ થાય છે મને અત્યારે સાહેબની સાથે. બહુ મોટામાં મોટી ખોટ પડી ગઈ અત્યારે મારા ઘરે, એમ સમજો તોય ચાલે. બસ હવે સાહેબને તો યાદ કરતો જાઉં ને હું પાડતો જાઉં, પણ કાંઈ ગમતું નથી. હવે ટૂંકમાં 2 દિવસ થયા છે કે સાહેબ વગર હાવ અંધારું થઈ ગયું મારા માટે. પૂજા પાઠ કરવા માટે આવતા હતા મંદિરે દર્શન કરીને પછી બધું કામકાજ કરવા જતા હતા બહાર. દરેક રીતે દરેક વસ્તુમાં ભાગ લેતા હતા અને બધાયનો કામકાજ કરતા હતા, કોઈના ના નથી પાડતા. લાગણી તો ભૂલાય નહીં, પણ બહુ દુઃખદ ઘટના થઈ છે, એમાં યાદ કરતા રહેશું એને. સરળ સ્વભાવના વ્યક્તિ હતા, એમાં કોઈ પણ પ્રકારનો ઊંચ નીચ જેવું કંઈ હતું નહીં, સાદા સરળ વ્યક્તિ હતા. દુઃખ તો એટલું બધું થયું છે કે એની કોઈ સીમા નથી. ઘરના પરિવારનું દુઃખ થાય એનાથી બધાને દુઃખ થાય છે મને અત્યારે સાહેબની સાથે. બહુ મોટામાં મોટી ખોટ પડી ગઈ અત્યારે મારા ઘરે, એમ સમજો તોય ચાલે. બસ હવે સાહેબને તો યાદ કરતો જાઉં ને હું પાડતો જાઉં, પણ કાંઈ ગમતું નથી. હવે ટૂંકમાં 2 દિવસ થયા છે કે સાહેબ વગર હાવ અંધારું થઈ ગયું મારા માટે. મેં એમને કોઈથી ગુસ્સે થતા નથી જોયા, બરાબર, અને હી વોઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ ધ અધર્સ. જેને આપણે ભલે 108 કહી, સાહેબ ભલે સીએમ હતા, પણ 108 કહ્યું તેમાં કંઈ વાંધો નથી. એની ખોટ તો પૂરાશે જ નહીં જિંદગીભર. અમારે એક તો પાડોશી તરીકે તો કોઈ દિવસ નહીં પૂરે, પણ અમારા એક ફેમિલી મેમ્બર હતા, એ અમારી રાજકોટના એક નેતા તરીકે હતા, એમ નહીં, પણ રાજકોટ એને કોઈ દિવસ ભૂલી ન શકે. બધા સાથે અમારે એવો સંબંધ છે, એવો તો ક્યારે હોય કે એના ભાઈ બહેન સાથે અમારે સંબંધ ક્યારે હોય કે એક ફેમિલી તરીકે જ અમે રહીએ છીએ. એને અમારા પરિવાર સાથે એટલું છે, અમને એના પરિવાર સાથે એટલું છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી ભાવુક થયા. કોઈ ન પૂરી શકે તેવી ખોટ અમને પડી છે. સૌરાષ્ટ્રના સિંહ હતા વિજયભાઈ રૂપાણી, અને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે આવી દુર્ઘટના ઘટી ગઈ છે તેવું વર્ષાબેનનું કહેવું છે. એ કદાચ વિજયભાઈ સિવાય કોઈ જાણતું નહોતું. અમે બધા 30 વર્ષથી કામ કરીએ છીએ, પણ અમને પડે માર્ગદર્શન આપવું, પડે અમને કેવી રીતે આ રાજકીય જીવનમાં ચાલવું, એનું બધું જ જે ગણો ને એ અમારા વિજયભાઈ હતા. અમારો સૌરાષ્ટ્રનો સિંહ હતો, અને અમારા જૈન સમાજનું મોટું રતન કહી શકાય. જીવદયા પ્રેમી એવા જે વિજયભાઈ નથી, માનવા જ મન તૈયાર નથી થતો. અને આજે એ વ્યક્તિત્વની સાથે કોઈની તુલના જ ન થઈ શકે એવું વિશાળ, ઉદાર, અને જેને કહેવાય કે સાચો પાર્ટીનો કયો પાર્ટીનો કાર્યકર્તાનું નિર્માણ એને હજારો કાર્યકર્તાનું કર્યું છે. એટલે મારા જેવા તો લાખો કાર્યકર્તા આજે એકદમ નોંધારા થઈ ગયા હોય એવું લાગે, કારણ કે વિજયભાઈની આખી ચાહના જ જુદી હતી. એના માટે નાનામાં નાનો કાર્યકર્તા એ પણ સૌથી મોટો કાર્યકર્તા છે ને, એવું અમે કાયમ જોયું છે. કદાચ 2 મહિના ન દેખાડા હોય તો સામેથી ફોન કરે કે કેમ કંઈ નથી દેખાતા. આટલી કાળજી તો કદાચ ઘરનાય આપણી નથી લેતા, એટલી કાળજી અમારી લીધી છે. આ ખોટ કોઈ દિવસ નહીં પૂરાય એવું માનું છું. સાયન્સમાં કોઈને કોલેજ કરેલી છે, તો ગઈ એટલે કે અહીંયા ફાર્મ ભર્યું એને લંડનનું પાસ વિઝા મળી લીધી. એના લીધે અમે લોન લઈને એને આજુબાજુ ઓછીનો પૈસા કરીને પહોંચાડી હતી. કાલે મૂકીને આવ્યા હતા 10 વાગ્યા, 12 વાગ્યા હિંમત આવ્યા, અને 1 વાગ્યા ફોન કર્યો તો કમ્પ્લેન હતી. એના પછી એવું બનાવવા મળ્યું કોઈ નક્કી નહીં. અમે તો જઈને આવ્યા હતા અમદાવાદ, દર્શન જઈને જવાબ મળતું નહીં, હજી કોઈ જવાબ મળ્યું નહીં. અમે એરપોર્ટ છોડવા ગયા હતા લંડન માટે. છોડ્યા પછી અમને ઘેર ફરી આવ્યા પછી અમને જોયો તો ટીવીમાં ન્યૂઝ મળ્યો હતો કે પ્લેન ક્રેશ થયું છે.
એના પછી અમે ફરીથી પાછા બધા મળીને અમદાવાદ ગયા તો બધું રોડ બ્લોક તો 4-5 કલાક અમને વેટિંગ કર્યું. પછી અંદર પછી સિવિલમાં ગયા પછી અમે DNA ટેસ્ટ આપીને આવ્યા. એક દીકરી છે, એક એમનો નાનો ભાઈ છે, એક નાની છોકરી છે, મમ્મી પાપા છે. પાપાની હાલત બહુ ગંભીર રીતે છે, એ છતાં લોડિંગ રિક્ષા ચલાવીને આપનું ભરણ પોષણ કરે છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુઃખદ ઘટના બની છે, જેમાં જેગુઆર કાર્ગો મોટર્સના પ્રમુખ સહિત પરિવારના 3ના મોત થઈ ગયા છે. પ્રવેશ નંદા તેમના પત્ની સહિત પુત્રનું દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું છે. આ કરુણાંતિકા બાદ કાર્ગો મોટર્સમાં શોકમય માહોલ છે. પુત્રના કોન્વોકેશનમાં નંદા પરિવાર લંડન જઈ રહ્યો હતો અને આ પ્લેન દુર્ઘટનામાં તેમનું દુઃખદ મોત થઈ ગયું છે. જેગુઆર કાર્ગો મોટર્સના પ્રમુખ સહિત પરિવારના 3 લોકોના મોત થઈ ગયા છે. અત્યારે પરિવારમાં શોકનો માહોલ છે. આ કરુણાંતિકા બાદ કાર્ગો મોટર્સમાં શોકનો માહોલ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત નીપજ્યું છે. નેહલબેન અને શૈલેષ પરમારનું પ્લેન ક્રેશમાં મોત થઈ ગયું છે. દંપતી તાજેતરમાં જ વતન પરત આવ્યા હતા. ડેન્ટલ હોસ્પિટલમાં દંપતીએ સારવાર લીધી હતી. ડોક્ટર સાથે વાતચીતનો વિડીયો પણ સામે આવ્યો છે. ડેન્ટિસ્ટ ડોક્ટર દંપતીના મોત અંગે માનવા માટે પણ તૈયાર નથી. દંપતી ગ્રાઉન્ડ ટુ અર્થ હતા તેવું ડોક્ટર મેહુલ ખાચરિયાએ જણાવ્યું. દંપતીના પુત્રનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું અને પુત્ર બાદ માતા પિતા પણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે. કૃષ્ણના ભક્ત છે એટલે અમે એમ વિચારી કે કૃષ્ણની કૃપા તમારા બધા ઉપર પણ બની રહે. એટલા માટે અમે 3 હરિબોલ બોલશું. બરોબર? યસ. 3 વાર હરિબોલ બોલશું. હરી બોલ, હરી બોલ, હરી બોલ. આ છે શૈલેષભાઈ અને નેહલબેન. જય શ્રી રામ. આ છે શૈલેષભાઈ અને નેહલબેન. જય શ્રી રામ. જય શ્રી રામ. UK માં છે, લંડનમાં પ્રોપર રહે છે. અને થેન્ક યુ સો મચ. તમારો લાઈક એનો જે ટ્રીટમેન્ટની આખી સીમલેસ પ્રોસેસ છે એનાથી હું શું કહું, અને જે રીતના વોર્મ વેલકમ દરરોજ થાય કે આપણે કોકના ઘરે જઈએ તો સૌથી પહેલા ચા લેશો, પાણી લેશો, એ ઓનેસ્ટલી કહું તો અત્યાર સુધીમાં અમે ઇન્ડિયામાં એટલે વાંધો ન હોય. તમે તમારા બધાયનો આભાર 3 હરિબોલથી કહી. બિલકુલ. એટલે પેલા ડાક્ટર સાહેબનો પછી કે હજી તો એમાંનો 4-5 દિવસ થયા છે તમારી પાસેથી હસતા રમતા જે દંપતી જાય છે અને ગઈકાલે સમાચાર આવે છે કે આની દુનિયા છોડી ચાલી ગયું છે. શું કહેશો? ખૂબ દુઃખદ અને હજી સુધી મન માની નથી શકતું. કાલ રાત્રે મને પણ નીંદર નથી આવી. મેં હેમલભાઈને અને બક્ષી સાહેબને ફોન કર્યો, વાત કર્યો, પણ તમે નહીં માનો એ બંનેનો ઓરા જે હતો ને એ બંને એટલો ઓરા એનો પોઝિટિવ અને સ્પિરિચ્યુઅલ હતો. અને તમે એને મળો ને તો એમ લાગે કે એક આમ અલગ જ પ્રકારના વ્યક્તિઓ છે બંને. એટલા સરળ અને એટલા આમ સિમ્પલ પર્સન બંને, અને બંને કૃષ્ણ ભક્ત. જનરલી અમે લોકો છે ને ઇન્ટરવ્યુમાં હું ઇન્ટરવ્યુ લેતો હોઉં, પણ આ વખતે એમણે આખા સ્ટાફને હરિબોલ કરાવી અને આશીર્વાદ આપ્યા. અમે આખા સ્ટાફ જોડે એમના ફોટા લીધા અને 5-1 સિટિંગ અમે કરી એમની જોડે, બધા દાંત ફિક્સ કર્યા એમના. પણ અમે અભિભૂત થઈ ગયા હતા એમનાથી. મેં એમને કીધું પણ ખરા કે તમે એવા વ્યક્તિ છો કે જેના આવવાથી અમારા ક્લિનિકમાં આખું એક ઓરા અલગ થઈ ગયો, પોઝિટિવ ઓરા થઈ ગયો. બધા સ્ટાફને અમે ભેગો કર્યો. જનરલી અમે ફોટોગ્રાફ પણ ન લઈએ, પણ અમે આખા સ્ટાફ જોડે એમનો ફોટો લીધો છે. બધા જ સ્ટાફ જોડે. બહુ રેરલી એવું થાય કે અમે કોઈક પેશન્ટ જોડે બધા સ્ટાફનો ફોટો લઈએ. અમે કાં હું હોઉં અથવા મારા ડૉક્ટર ફોટા લેતા હોય, પણ આખો સ્ટાફ ભેગો કર્યો, ટાઈમ કાઢ્યો, પેશન્ટને બધાને રોકી દીધા અને બધું કામ બંધ કરાવીને એમની જોડે ફોટો લીધો. જામનગરની સાથે જોડાયેલી યાદો તેઓએ વર્ણવી હતી અને તેના જ પરિવારમાં જે દુઃખદાયી 2-3 વર્ષ પૂર્વે જે પ્રસંગ બની ગયો હતો તેને પણ યાદ કર્યા હતા. સાથે સાથે જામનગરથી તેઓને UK આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું. એટલે કે હરિબોલ તેઓના શબ્દ હતા અને આજે એ હરિબોલ કરીને દુનિયાને હરિબોલ કરતા કરીને આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે. ત્યારે ભગવાન તેમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. ખૂબ તો અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓ બની પ્લેન ક્રેશનો ભોગ. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પરિવારની મુલાકાત લીધી. મોડાસાના ખાનજી પાર્ક ખાતે મૃતક નુસરત જહાંના પરિવાર સાથે તેમણે મુલાકાત કરી. મૃતક
નુસરત જહાંના પિતા અને પરિવારો સાથે મુલાકાત કરવામાં આવી. દુઃખની ઘડીમાં અમે પરિવાર સાથે છીએ તેવું ભીખુસિંહ પરમારે જણાવ્યું. છેલ્લા 4 વર્ષથી નુસરત પતિ સાથે લંડનમાં રહેતી હતી. હજથી પરત આવેલા પરિવારજનોને મળવા આવી હતી. આ નુસરત અને એક વખત તો ટિકિટ કેન્સલ કરવાનું પણ મન બનાવ્યું હતું તેવું મૃતકના પિતાએ જણાવ્યું. આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર ભાઈ નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે. એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વના આપવા માટે હું અહીં આવ્યો છું. ત્યારે સૌને એમના પિતાશ્રી, એમના માતા, એમના બેન ભાઈઓ, એમના પરિવારજનો સૌને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. લંડનથી એ બધા અજમા જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદના હિસાબે રોકાઈ ગયા ને પછી એ કહે છે હું ઈદ માટે રોકાઉં છું ને પહેલાં તો કહે છે હું ટિકિટ કેન્સલ કરાવી નાખું. ફરી સવારે કીધું કેન્સલ કરી નાખ્યું પણ પાછું જવાનું વિચાર્યું. જેટલા બી લોકો મારે ગયા છે એમના પરિજનોને અલ્લાહ હિંમત આપે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના યુવાનનું પણ મોત નીપજ્યું છે. વાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ભાવિક મહેશ્વરીનું મોત નીપજ્યું છે. 5 વર્ષથી લંડનમાં રહીને અભ્યાસ કરતો ભાવિક મહેશ્વરી વડોદરા ખાતે કોર્ટ મેરેજ કરવા માટે ભાવિક મહેશ્વરી આવ્યો હતો. લગ્નના બીજા જ દિવસે ભાવિક મહેશ્વરીનું કરુણ મોત નીપજ્યું છે. કડીની યુવતી સાથે ભાવિક મહેશ્વરીના લગ્ન થયા હતા. જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવારના સભ્યોમાં ભારે આક્રંદ છે. 10 તારીખે મેં કોર્ટ મેરેજ કરાવી દીધું. 2 દાડા માટે મારી વહુ પર બી ટીકો લાગી ગયો. સવારે 7:30 નું મુહૂર્ત હતું તો 7:15 નીકળ્યા. 7:30 પહેલા જવાનું. એ વળી કે હું આજે કાકા કાકી જોડે જઈશ તો એના કાકા કાકી અને દાદીમાં અને મારો બીજો છોકરો એ 4 જણ ગયા હતા. 1 વાગે પ્લેનમાં બેઠો છે અને મને કીધું ફોન બી આવ્યો કે ડેડી મારું બધું જ થઈ ગયું, કશું જ નહીં, હવે ચિંતા ના કરતા. લગ્ન અમારે દિવાળી પછી તો હતા ધમધૂમ છે લગ્ન કરવાના. આ તો એમ કે કાગજી પૂરા થઈ જાય, કાગજી કમ્પ્લીટ થઈ જાય તો દિવાળી પછી લગ્ન કરશું. કોર્ટ મેરેજ કરાયા હતા જેમ કાગજ બધા બની જાવે નહીં તો પછી કે દિવાળી પછી આપણે લગ્ન લઈ લઈશું. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં વડોદરાની મહિલાનું પણ મોત નીપજ્યું છે. પોતાની દીકરીની બાબરી વિધિ પતાવી લંડન જતા નેન્સીબેનનું અવસાન થયું છે. ચોલ ક્રિયા કરી દીકરીને દાદા દાદી પાસે મૂકીને નીકળ્યા હતા લંડન જવા માટે. 2 વર્ષની માસૂમ દીકરી આંસીએ ગુમાવી માતાની છત્રછાયા. માટે ઇન્ડિયા આવ્યા હતા. એમને જોબમાં થોડી તકલીફ થતી હતી એટલે બેબીને અહીંયા એમના દાદા દાદીને ત્યાં મૂકવા આવ્યા હતા. સાથે સાથે થોડી ચોલ ક્રિયા જેવું કરવાનું હતું. ફર્સ્ટ ટાઈમ છે એટલે બાબરી કરવાની હતી. બાબરી મૂક્યો નહોતો, મેં મૂક્યો જોબ માટે એને અહીં મૂકવા આવ્યા હતા. 1.5 વર્ષની છોકરી છે. આજે એને કંઈ સમજણ નથી પણ માં ગુમાવી છે તો એ મામાં તો કરે છે. અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ એમ મમ્મા ઓફિસે ગઈ છે એ રીતના અમે સમજાવીએ છીએ. આજે બી એના ફાધર આવી ગયા છે લંડનથી. એમ માનસિક આઘાતના લીધે આરામમાં છે. સવારે 7:30 વાગે આવ્યા છે. તો વિમાન દુર્ઘટનામાં વસોના રામોલ ગામના દંપતીનું પણ મોત નીપજ્યું છે. રજનીકાંત દરજી અને તેમના પત્ની પુષ્પાબેનનું મોત થયું છે. રજનીકાંતભાઈએ દીકરાને ડોક્ટર બનાવી 2 વર્ષ પહેલા લંડન મોકલ્યો હતો. દંપતી તેમના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યું હતું. રજનીકાંતભાઈનો દીકરો લંડનથી આવવા માટે રવાના થયો. લંડન એટલા માટે એમને મળવા માટે જવાના હતા 12 તારીખે. ત્યાં 8 તારીખે રામોલથી અમદાવાદ ગયા એમના સંબંધીને ત્યાં, એમના ભાઈની ત્યાં. અને ત્યાં આગળ બધી ખરીદી કરીને અને 12 તારીખે એમનું પ્લેન હતું અને એમના બાબુને તે લંડનમાં છે એટલે અમને બોલાયેલા. કાલે મને એમને 2 વાગે ખબર પડી, 1-2 વાગે એટલે અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ગયા. ત્યાં આગળ અમને મળવા તો ના દીધા પણ DNA ટેસ્ટ માટે અમને બેબીનું ટેસ્ટને. વિમાન દુર્ઘટનામાં ભરૂચના ભૂમિ ચૌહાણે મોડા પહોંચતા તેઓ બચી ગયા છે. જી હા, એરપોર્ટ પર ટ્રાફિકના કારણે 10 મિનિટ મોડા પહોંચ્યા હતા. બોર્ડિંગ લિસ્ટ પ્રિન્ટ આઉટ થતા ફ્લાઇટ તેઓ ચૂકી ગયા હતા. 10 વર્ષની બાળકીને મૂકીને પતિ સાથે લંડન જઈ રહ્યા હતા.
એવું હતું કે આજ કાલે અમે 1:10 ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા અમને સમથિંગ 12:20 જેવું થઈ ગયું અને 12:10 સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું. ખાલી એક વિન્ડો ખુલ્લી હતી. મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી 10 મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો. એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં, એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો, પણ એ લોકોએ મને ના જ જવા દીધી. એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું, તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું. તમને ઘટનાની ખબર ક્યારે? અમે ત્યાંથી નીકળી ગયા હતા, અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ, મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે. તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું? કે એક રીતે કહીએ તો શરૂઆતમાં એવું લાગ્યું છે કે મારી સાથે ખોટું થયું, પણ પછી તમને લાગ્યું કે ઈશ્વરે આપણે મિસ થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે 10 મિનિટ 20 મિનિટ તો વહેલા આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવાતું, બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી, પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે. ખાસા બધા લોકોના ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે, તો એ સારું નથી જતી છે તે તો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 5 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. મૃતદેહની ઓળખ થતા 5 મૃતદેહો સોંપવામાં આવ્યા છે. રાજસ્થાનના 2 મૃતદેહો, મધ્યપ્રદેશના 2 જ્યારે ભાવનગરના 1 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. મૃતદેહોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રૂમ ખાતે 80 ડોક્ટર્સની ટીમ ખડે પગે છે અને હવે તમામ મૃતદેહો સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 5 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે.